છે. ઓકે વી આર લાઈવ. નમસ્કાર. મારું મારું બ્રેક થાય છે. નહીં આવે છે, આવે છે, અત્યારે આવે છે. નમસ્કાર. વલસાડની જનતાને ફરી એકવાર વલસાડ ઓબીજીભાઈ સોસાયટી તરફથી ડોક્ટર યોગિનીબેન રોલેકર આજે ફરીથી એકવાર પાર્ટ 2 પોસ્ટ કોરોના, જે આપણે કોવિડ-19 કેર એન્ડ ક્યોર ભાગ 1 આપણે મંગળવારે જોયેલો હતો અને એવું કમિટ કરેલું કે પોસ્ટ કોરોનાની દરેક વાતો આપણે નેક્સ્ટ સેશનમાં કરીશું. ઇવન એવું થયું કે એ સેશનમાં લોકોના ક્વેશ્ચન્સ એટલા હતા અને એટલી બધી માહિતી હતી કે અમે એવું વિચાર્યું હતું કે 45 મિનિટ્સ ટુ 50 મિનિટ્સમાં કમ્પ્લીટ થશે, પણ વધારે થોડો ટાઈમ ગયો અને ત્યાર પછીના રિવ્યુ એટલા બધા ક્વેશ્ચન્સ આવ્યા છે, સવાલો આવ્યા છે અને એના પરથી ખબર પડી કે લોકોને આવું જાણવું હતું, પણ કદાચ ક્યાંક આપણે એ માહિતી પહોંચાડવામાં થોડું મોડું પડ્યું અથવા આપણે બહાર કરી દીધી. પણ દેર આયે દુરુસ્ત આયે અને આ જે બીડું યોગિનીબેન રોલેકરે ઝડપ્યું છે, ગઈ વખતે એમને ઇમરજન્સી આવી હતી એટલે એ આપણી સાથે જોઈન નતા થઈ શક્યા. પણ હવે એવું છે કે આજે પોતે અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે, એટલે હું ડોક્ટર્સને બીજા કોઈ પણ ક્વેશ્ચન્સ પૂછું એ પહેલા મારે યોગિનીબેનને ખાસ આ બધી વસ્તુઓ એટલે પૂછવાની. યોગિનીબેન, આ વિચાર કેવી રીતે આવ્યો? જેમ મેં તમને પહેલા સેશનમાં પણ કીધું હતું કે મને 1 સપ્ટેમ્બરે ડાયગ્નોઝ થયું હતું, કોરોના પોઝિટિવ હતી હું. અને એઝ અ ડોક્ટર તરીકે પણ ઘણા બધા ક્વેશ્ચન્સ મને મનમાં થયા હતા કે ભાઈ શું કરવું, કેવી રીતે કરવું. એટલે કોઈ પણ સામાન્ય માણસ, જો અમે ડોક્ટરો પણ જો આપણે ટેન્શન આવી જતું હોય તો સામાન્ય માણસને પણ આ ઘણા બધા પ્રોબ્લેમ્સો અને ક્વેશ્ચન્સ આવતા હોય. તો આફ્ટર આઈ રિકવર્ડ ફ્રોમ ધ કોરોના મને એમ થયું કે આપણે એક સામાન્ય જનતા માટે આ એક પ્રોગ્રામ કરીએ. સો દેટ ઇઝ ધ મેઇન મોટો ઓફ ધીસ પ્રોગ્રામ. અને લાસ્ટ સેશનમાં આપણે પ્રી કોરોનાનું જે કઈ પ્રશ્નો હતા એ સોલ્વ કર્યા. અને આપણે જોઈએ તો કોરોના, આપણે પ્રી કોરોના, એક કોરોના સ્ટેજ હોય અને એક પોસ્ટ કોરોના, અને ત્રણમાં સ્ટેજમાં આપણને ઘણા બધા કન્ફ્યુઝન છે અને ઘણી બધી મૂંઝવણ હોય છે. સો આ પ્રોગ્રામ દ્વારા અમે અમારા એક્સપર્ટ સાથે પૂરા સોલ્વ કરવાની કોશિશ કરીશું. તેમ છતાં જો સોલ્વ તમને ન થતા હોય તો તમે પર્સનલી ડોક્ટરોને પ્રશ્ન પૂછી શકો છો, યા મને કંઈક ક્વેશ્ચન્સ પૂછી શકો છો. બીજું એક એ પૂછવાનું કે બધા ક્વેશ્ચન્સ આપ તો મેડિસિન રિલેટેડ કે એની ટ્રીટમેન્ટ રિલેટેડ તો ડોક્ટર્સને કરું છું, હવે પણ કરીશ. પણ એઝ અ પેશન્ટ સોશિયલી કઈ રીતનું બિહેવિયર મળ્યું? કારણ કે હવે તો એવું કે લોકો છીંક ખાય તો માણસથી બીએ છે. તો એની અંદર તમારું શું કહેવું છે એઝ અ પેશન્ટ, એઝ અ ડોક્ટર? તમને અવાજ આવે છે? તો કોરોના આપણને ફિઝિકલ એઝ વેલ એઝ મેન્ટલ ચેન્જ કરે છે. ફિઝિકલ એ રીતે કે ભાઈ જ્યારે તમને કોરોના વાયરસનું ઇન્ફેક્શન લાગે છે તો આપણું શરીર જે છે એ કોરોનાથી ફાઇટ કરે છે, અને એ ફાઇટ કરતા કરતા બરાબર 7 ડેઝ લાગે છે, અને 7 ડેઝ પછી તમે રિકવરી સ્ટેજમાં આવી જાઓ છો, જો 7 ડેઝમાં કંઈ કોમ્પ્લિકેશન ન થાય તો. એટલે આ જે લડાઈ આપણે કરીએ છીએ તો એ લડાઈમાં થોડુંક આપણું ડેમેજ બી રહી જાય છે. ડેમેજ એટલે થોડો અમે મેડિકલ લેંગ્વેજમાં કહીએ તો ઇન્ફ્લેમેશન. એટલે આફ્ટર પોસ્ટ કોરોના બી ઘણી બધી વસ્તુઓ તમને થાય છે, જેવી રીતે થોડી થકાવટ લાગવી, તમને ખાંસી કન્ટિન્યુઅસ થોડા દિવસ રહી છે, 1-1.25 મહિના સુધી વીકનેસ આવે છે. એટલે આને કહેવાય કે ફિઝિકલ ચેન્જ. પણ સાથે મેન્ટલ ચેન્જ પણ થાય છે. અને મેન્ટલ ચેન્જ યુઝ્યુઅલી જેવું કોરોનાનું નામ લઈએ એટલે નેગેટિવિટી વધારે થઈ જાય છે, પણ મારા એક્સપિરિયન્સ પ્રમાણે કોરોનાને જો તમે પોઝિટિવલી લો તો તમે 101% કહીએ ને કે તમે કોરોનામાંથી બહાર આવી શકો. એટલે કોરોનાને પોઝિટિવલી લો.
કારણ કે આ જ એક ટાઈમ છે જેમાં મી ટાઈમ એટલે તમે પોતાની જાતને ઓળખી શકો, તમે ઈશ્વરને ઓળખી શકો, તમે સમાજને ઓળખી શકો, અને કુદરતે એટલી સરસ રચના કરી છે એ કુદરતને તમે નજદીકથી જોઈ શકો. એટલે હંમેશા હું કહું છું કે હું તો એકચ્યુઅલી સ્વર્ગમાં રહીને આવી. 7 દિવસ બહુ મજા આવી અને મેં ઈશ્વરને ખૂબ જ નજીકથી જોયા, નિહાળ્યા. બધા જ એવું લાગતા હતા કે જેટલા પીપી કિટમાં હતા ઈશ્વર જેવા હતા. અને આ એક પાછો રોગ એવો છે કે જેની અંદર તમારા નજદીકના લોકો તમારી પાસે આવી નથી શકતા, તમારો હસબન્ડ તમારી પાસે નથી આવી શકતા, તમારી દીકરી નથી આવી શકતી, તમારા મા બાપ નથી આવી શકતા તમારી પાસે. ત્યારે આ જે સિસ્ટરો છે, નર્સો છે, આયાબાઈ છે, આપણા વોર્ડ બોય છે અને ખાસ કરીને આપણા ડોક્ટર્સ છે, એ તમારી સાથે હોય છે, તમારી 24 અવર્સ તમારી નજદીક હોય છે, તમારું બીપી લે છે, તમારું ટેમ્પરેચર લે છે, તમે ખાધું નહીં ખાધું, તમને થોડો પણ તાવ આવે તો દોડી આવે છે. એટલે આ એક સ્વર્ગ જેવું છે. એટલે આને હું બહુ પોઝિટિવ લઉં છું કે જો મને કોરોના ન થાત તો આટલું બધું જે અંદરથી મને જે જાણવા મળ્યું છે કદાચ નહીં મળે. અને તમારા વિચારો ઘણા બધા ચેન્જ થાય છે, તમારા કુટુંબની વ્યાખ્યા બદલાઈ જાય છે કે કુદરતે બહુ સારા લોકો આપણી સાથે છે અને લોકો મદદ કરવા માટે તૈયાર છે. 90% તમને લોકો મદદ જ કરશે. 10% એવા હોય કે નેગેટિવ હોય છે તમારા માટે. તમને કદાચ વોટ્સઅપ મેસેજ બી એવા મોકલે કે તમને ડર લાગે. એટલે એ 10% ને આપણે નથી જોવાનું, આપણે 90% ને જોવાનું છે. એટલે આ તો થઈ પોઝિટિવ વાત, પણ કોઈક વાર 10%માં એવા અમુક પેશન્ટ ડરી જાય છે. એટલે આપણને ડર ક્યારે હોય કે જે શત્રુ સામે આપણે લડવાના છે એ શત્રુ આપણા કરતા વિચારીએ ત્યારે આપણી એ લડતમાં આપણે હારી જઈએ છીએ. તો હું બધાને કહીશ કે મારા એક્સપિરિયન્સ પ્રમાણે કે આ શત્રુ ખૂબ જ નાનો છે અને તમે ખૂબ જ મજબૂત છે. ઈશ્વરે તમને બહુ ખતરનાક સિસ્ટમ આપેલી છે અને એ સિસ્ટમનો અનુભવ કોરોના થયો ત્યારે મને થયો કે ઈશ્વર ખૂબ જ સારા છે અને બધાની જ કેર કરે છે. કોઈ પણ સ્વરૂપમાં એ આપણી સામે આવીને આપણને મદદ કરે છે. તો એક મેસેજ આપીશ કે કોરોના પોઝિટિવલી એન્જોય યોર લાઈફ, એન્જોય ધ મી ટાઈમ. અંદર તમારી પાસે ઘણી એ કહે ને કલાકાર બેઠેલો હોય, તમે તમારી હોબી કરી શકો, યોગા કરી શકો, એક્સરસાઇઝ કરી શકો, ટાઈમ ટુ ટાઈમ ખાઈ શકો. એકચ્યુઅલી આ ભાગદોડની જિંદગીમાં આપણે પોતે ખોવાઈ ગયેલા છે અને જયારે કોરોના થાય છે ત્યારે ખબર પડે કે આપણું પણ અસ્તિત્વ છે અને આપણને ભગવાને આ શરીર આપ્યું છે. આ શરીર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એન્ડ વી આર એકચ્યુઅલી વેરી લકી કે આપણને આ શરીર આપ્યું છે. સો ધીસ ઇઝ વોટ આઈ હેવ લર્ન ફ્રોમ કોરોના. ઓકે, હવે હું ડોક્ટર્સ તરફ મૂવ ઓન થઈશ અને સૌથી પહેલો સવાલ કલ્પેશભાઈને પૂછું છું. એકચ્યુઅલી આ રિકેપ જેવું છે, જ્યાં અટકાવ્યું હતું ત્યાંથી આપણે શરૂ કરીએ. એટલે ફરી એકવાર કે સંપૂર્ણ સાજા થઈ ગયા કોરોનામાંથી, એવું ક્યારે કહી શકાય? એકચ્યુઅલી આ સવાલ ડોક્ટર્સ માટે અને મેડિકલ ફિલ્ડ માટે પણ ખૂબ જ મુશ્કેલ છે આનો જવાબ આપવો. અને એક વસ્તુ કહીશ કે કોરોનામાં સંપૂર્ણ સારા થઈ ગયા તે કેવું આ તબક્કે ખરેખર મુશ્કેલ છે. હા, મોટે ભાગના દર્દીઓ લગભગ 15 થી 20 દિવસમાં મોટે ભાગે નોર્મલ થઈ જાય છે. પરંતુ અત્યારે જે નવા સંશોધનો આવે છે અને નવા જે તારણો આવે છે તે મુજબ ઘણા બધા દર્દીઓમાં કોરોના વાયરસ લગભગ 2-3 મહિના સુધી પણ હોય છે. અને એની પર્ટિક્યુલરલી કોરોના થયા પછીની એની જે અસરો જે છે ફેફસા પર, હૃદય પર, મગજ પર, તે ઘણા મહિનાઓ સુધી ચાલે છે. એટલે આ તબક્કે એક્ઝેક્ટ કેટલા મહિનામાં કે કેટલા વીક્સમાં તમે સંપૂર્ણ સારા થઈ ગયા તે કેવું મુશ્કેલ છે. પરંતુ હાલમાં જે ગાઈડલાઇન્સ પ્રવર્તે છે તે પ્રમાણે લગભગ 3 મહિના સુધી તમે કોરોનાથી સંપૂર્ણ મુક્ત થઈ ગયા એવું ના કહી શકાય. અને કદાચ આનો એક્ઝેક્ટ જવાબ આપણને લગભગ 1 વર્ષ પછી મળશે. કારણ કે જેને જાન્યુઆરી ફેબ્રુઆરીમાં જેને કોવિડ થયેલું હતું તે દર્દીઓને હાલમાં પણ અમુક તકલીફો ઊભી થતી હોય એવું જોવા મળે છે. આનાથી કોઈ ડરવાની જરૂર નથી. ખૂબ જ જવલ્લે તકલીફમાં વધારે તકલીફ ઊભી થાય, પરંતુ એની અસરો ઘણા મહિનાઓ સુધી વર્તાય છે. એટલે એક્ઝેક્ટ દર્દી ક્યારે સારું થઈ ગયું સંપૂર્ણ તે અત્યારે કેવું મુશ્કેલ છે. પરંતુ અત્યારે આપણે મિનિમમ 3 મહિના સુધી તો કોરોનાની કંઈ પણ અસર થઈ શકે તેવું માનીને ચાલવું પડે. ઓકે, તો સમીરભાઈ એના પછીનો પ્રશ્ન તમારા માટે
કે આ કઈ એવી તકલીફો છે જે આફ્ટર કોરોના થઈ શકે? જો નોર્મલી અમે 14 દિવસમાં 90% થી 95% પેશન્ટ રિકવર થઈ જતા હોય. એ મોટે ભાગના પેશન્ટ અત્યારે અમે હોમ આઇસોલેશનમાં જ મેનેજ કરતા હોઈએ છીએ. ને હોસ્પિટલમાંથી જે પેશન્ટ હોય તે આપણે એવરેજ 14 દિવસમાં ડિસ્ચાર્જ થઈ જતા હોય છે. કેમ કે હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ હોય, બે પ્રકારની આપણે કોરોના પછી તકલીફો થતી હોય. એક નોન સિરિયસ ને એક સિરિયસ. સિરિયસની ચર્ચા પછી કરીશું, પણ નોન સિરિયસ જે છે તેમાં કે ઘણા દર્દીને બહુ જ થાક લાગે છે. ઘણા જુવાન દર્દી આવતા હોય કે જે એકદમ ફિટ હોય, જીમમાં જતા હોય, તે લોકોનો પણ એવો અનુભવ છે કે એટલી અશક્તિ લાગે કે એમણે જિંદગીમાં આવો કોઈ અનુભવ કર્યો નથી. પણ આનાથી કોઈ ડરવાની વાત નથી. આ નોર્મલી તમે આવા દર્દીઓનું સેચ્યુરેશન ને બધું જુઓ તો નોર્મલ રહેતું હોય છે. પણ પગમાં દુખાવો, લેગ ક્રેમ્સ થવી, અશક્તિ લાગવી, આ એક નોન સિરિયસ, ઘણાને ચામડીમાં રેશિસ જેવું જોવા મળે. એટલે આ બધી નોન સિરિયસ અસરો જોવા મળતી હોય છે. પછી અમુક સિરિયસ સાઇડ ઇફેક્ટ આવે, એ ઘણું થોડું સમય લે તેવું છે. કે કોરોના પછી ઘણાને અમારે ઓક્સિજન સાથે ડિસ્ચાર્જ કરવા પડે છે. કે નોર્મલી અમારું કેવું હોય છે કે 14 દિવસ પછી કોરોનાનું વાયરસ કદાચ એક્ટિવ ઇન્ફેક્શન શરીરમાંથી નીકળી જાય, પણ કોરોનાની જે ડેમેજ જે છે તે શરીરમાં રહી જાય. કોરોના વાયરસ છે ને શરીરને બે રીતે અસર કરે. એક તો ઇન્ફેક્શન કરે, એ ઇન્ફેક્શનના કારણે ઇન્ફ્લામેશન થાય, એટલે સોજો થાય. જેમ નોર્મલી આપણને ક્રિકેટનો બોલ વાગે ને આપણે પગમાં કે હાથમાં સોજો થતો હોય, એવો સોજો ફેફસામાં થતો હોય. ને એના કારણે જ માણસનું ઓક્સિજન લેવલ ઓછું થવા મળતું હોય છે. એ ટિપિકલી આપણે ત્યાં કોવિડ ન્યુમોનિયા કહેવાય, પણ ખરેખર અંદર ન્યુમોનિયા કરતાં ઇન્ફ્લામેશન વધારે થતું હોય. અને ફેફસામાં જે બીજી અસર થાય છે તે ક્લોટિંગ થાય છે. એ ક્લોટિંગ માત્ર ફેફસા પૂરતું સીમિત નથી રહેતું, પણ હૃદય પર, પગમાં, પેટમાં, મગજમાં પણ થઈ શકે. પણ પ્રાઇમરીલી આ ફેફસામાં જ ક્લોટિંગ થતું હોય છે. આ બધી સિરિયસ સાઇડ ઇફેક્ટ છે. પણ ઘણા કેસીસ એવા હજુ આપણે વલસાડમાં ઓછા જોયા છે, પણ સુરત, અમદાવાદ, બોમ્બે જોવા મળ્યું છે કે દર્દી કોરોનામાંથી ડિસ્ચાર્જ થઈ ગયું ને મહિના પછી સડન પાછી અચાનક શ્વાસની તકલીફ હાથે આવે ને એમનું સીટી સ્કેન કરીએ તો ફેફસાની અંદર લોહીનું ક્લોટ થઈ ગયું હોય, જેને અમારી મેડિકલ ભાષામાં પલ્મનરી એમ્બોલિઝમ કહેવાય. ઘણા દર્દી એવા આવે કે જેને પેટમાં દુખાવો થાય 15-20 દિવસ પછી, મહિના પછી. એમનું પેટનું સીટી સ્કેન કરવામાં આવે તો જે સ્પ્લીન આવે, બરોડ આવે, તેમાં લોહીનું ક્લોટ થઈ ગયું હોય, એને સ્પ્લિનિક ઇન્ફાર્ક્ટ કહેવાય. ઘણાને પેરાલિસિસની અસર થાય. કે આ બધી વસ્તુનું કારણ એ જ છે કે શરીરમાં ક્લોટિંગ ફિનોમિના થાય. ઘણાને પગમાં લોહી વહેતું ઓછું થઈ જાય. અને અમુક કેસીસ એવા પણ જોવામાં આવ્યા છે કે પેશન્ટ, દર્દી પોતાનું વિઝન ગુમાવી દે, એટલે એમને દેખાતું ઓછું થઈ જાય. એનું બી કારણ એવું હોય છે કે જે આંખની પણ જે લોહીની નસ હોય તેમાં ક્લોટ થઈ જાય છે. એટલે અમે આવા બધા દર્દીને આવું ના થાય એના માટે પ્રિવેન્ટિવ લોહી પાતળું દવાને એવું આપતા જ હોય છે. એટલે જેમ જેમ સમય જતો જાય છે, બધા ડોક્ટરો પણ હવે આ બીમારીને વધારે સારી રીતે ઓળખતા થયા છે. નવા કોમ્પ્લિકેશન્સ હવે ઓછા થવા માંડ્યા છે, કારણ કે હવે આપણે રોગ વિશે વધારે જાણકારી મળી છે. ઓકે, તો આના પરથી જ એક બીજો ક્વેશ્ચન એક મિનિટ માટે. જાનકી, સમીરભાઈ, એક મિનિટ જાનકી, મારે હેલો હેલો, હા હા, સંભળાય જાનકી, છે. સમીરભાઈ, મારે એક ક્વેશ્ચન પૂછવો છે કે આ જે કોમ્પ્લિકેશન તમે વાત કરી, એટલે કોઈ દર્દીને 14 દિવસ આપણે સારા થઈ ગયા, આપણે કન્સિડર કરીએ કે એને બધા સિમ્ટમ્સ પતી ગયા, તો એ કેટલી વાર એ કારણ કે અત્યારે જે તમે કોમ્પ્લિકેશન બતાવે, ખૂબ જ ડર લાગે કે ભાઈ અચાનક આમ થઈ જાય છે, અચાનક આ પણ થઈ શકે વગેરે વગેરે. તો એ પેશન્ટે કેટલી વાર ડોક્ટરને કન્સલ્ટ કરવું આફ્ટર ધ પેશન્ટ રિકવર, સી આફ્ટર 14 days, હાઉ ઓફન પેશન્ટ શુડ ગો, કેટલી વાર ડોક્ટરની મુલાકાત કરવી જોઈએ અને કયા ઇન્વેસ્ટિગેશન કરવા જોઈએ આફ્ટર કોરોના? કોમ્પ્લિકેશન છે ને બધાને નથી થતા હોતા. એટલે પહેલા તો કોમ્પ્લિકેશન કોને થઈ શકે? તો આ કોમ્પ્લિકેશન જે બરાબર, દર્દી વેન્ટિલેટર પર રહેલા હોય, ક્યાં હા, તો પછી જેને પ્રોલોંગ ઓક્સિજનની જરૂર પડેલી હોય, એવા દર્દીઓમાં કોમ્પ્લિકેશન જોવા મળતા હોય. આપણે બધા જાણીએ છીએ કે કોરોના 80 થી 85% કેસમાં હોમ આઇસોલેશનમાં મેનેજ થાય છે. 15-20% દાખલ થવું પડે છે અને તેમાં 5% બરાબર, જ વેન્ટિલેટર પર જાય છે.
ને અમારા તારણ મુજબ 1% જ મૃત્યુ થતું હશે. તો આ જે બધા જે 15% જે આવે જેને ઓક્સિજનની જરૂર પડેલી હોય, જે વેન્ટિલેટર પર રહેલા હોય, એવા જ દર્દીઓમાં કોમ્પ્લિકેશન જોવા મળે છે. એટલે આપણે જે કોરોનાનું સ્ટાર્ટિંગથી ટેગલાઇન ચાલે છે ટ્વિટર પર એમાં કે પેનિક નો, કોશન યસ. એટલે ગભરાવાની જરૂર નથી. આ કોમ્પ્લિકેશન બધાને નથી થતા હોતા. એટલે જેને ઓક્સિજનની જરૂર નથી પડી હોતી, જે હેલ્ધી છે તે લોકોને આ નથી થતું. એટલે અમે બી આ બધી જે દવા જે આપતા હોય છે એન્ટીકોએગ્યુલન્ટ, તે અમુક સ્પેસિફિક પેશન્ટ માટે જે ઓક્સિજન પર રહેલું હોય, જેને ડાયાબિટીસ હોય, જેની ઉંમર 60+ હોય, એટલે આવા હાઈ રિસ્ક પેશન્ટમાં જ આ બધું અમે કરતા. એટલે એ લોકોનું અમે ફોલોઅપ ક્લોઝલી રહેતા હોઈએ છીએ કે ડિસ્ચાર્જ કર્યા પછી 7 દિવસ પછી બોલાવીએ, પછી જો કોમ્પ્લિકેશન નહીં હોય તો 15 દિવસ પછી. એટલે એવરેજ 3 મહિના સુધી આવા કોમ્પ્લિકેશન જોવા મળતા હોય છે. ઓકે. ઓકે. તો એક અહીંયા એક ક્વેશ્ચન જી બોલો. તમે કંઈ કહેતા હતા સર? એટલે આ બધા કોમ્પ્લિકેશન જે છે તે ઇવન જે ઓક્સિજન પર ગયેલા હોય કે વેન્ટિલેટર પર તેમાંથી 15-20% ને, એટલે આનું ચાન્સીસ બહુ ઓછું છે કે આપણે જો રેશિયો ગણીએ તો કે ખાલી 5% પેશન્ટ વેન્ટિલેટર પર જતા હોય, એ 5%માંથી 15-20%. એટલે તમે જો તો કદાચ 1-8% જ આ બધા સિરિયસ કોમ્પ્લિકેશન થતા હોય. અશક્તિ ને થાક દરેકની ઇન્ડિવિજ્યુઅલ ઇમ્યુનિટી, પોતાનું સ્ટેમિના પર ડિપેન્ડ કરતું હોય છે. બીજું એવું કે આ બધા કોમ્પ્લિકેશન મોટે ભાગે મેલમાં વધારે જોવા મળે, ફિમેલમાં કોમ્પ્લિકેશન બી ઓછા જોવા મળે છે અને મોર્ટાલિટી એટલે જે મૃત્યુદર છે તે બી ફિમેલ્સમાં ઘણું ઓછું હોય છે. લેસ દેન 50 યર્સમાં તો હું કહી શકું કે લેસ દેન 40-50 યર્સમાં તો આપણે કંઈ નહીં કરીએ તો પણ એ મોટે ભાગેની સ્ત્રીઓ સારી જ થઈ જતી હોય છે. એટલે કોમ્પ્લિકેશન જે આપણે બધા ગણ્યા તે ખાલી જે કોરોના થયેલા હોય મેન તેમાં 5% કારણ? વેન્ટિલેટર પર તેમાંથી 15-20% થતા હોય છે. એટલે ગભરાવાની જરૂર નથી. એટલે જેને બહુ સિરિયસ તકલીફો થયેલી હોય ને સારા એટલે થઈને રજા કહેવાનો ગયેલી મતલબ હોય કે તેને ક્લોઝલી સ્ત્રી મોનિટર કરવું. અંદરની શક્તિ વધારે છે. હા, આનું જીનેટિક ચાલતું છે. કદાચ તમે ઇમ્યુનિટી વધારે પણ કહી શકો, એટલે પણ એનો મતલબ એ જીનેટિકલી થયો કે ફિમેલ્સ આર સ્ત્રીની મોર ફેસિવ કોરોના ઇમ્યુનિટી સિસ્ટમ પ્રોબેબલી ઇમ્યુનિટી સોરી ઇમ્યુનિટી પણ કરતા ખરું. તો ફિમેલ્સ અલગ. કલ્પેશભાઈ કંઈ કહી છે? Yogini mean menopause pela female is protected by estrogen. It is after menopause risk is almost equal or less, Nah. but before menopause females are protected with estrogen, so these complications are less in females. ઓકે. તો Okay. સમીરભાઈ આમાં પણ આગળ એ એલ્ડરલી બી ફિમેલ પૂછવાનું- એટલે મેનોપોઝ પછી વાળાને પણ કોમ્પ્લિકેશન નથી થતા. Compared to young, it is more. રેશિયો જે છે તે મેલ કરતા ઓછું થાય. ને આ બધા જે કોમ્પ્લિકેશન જે આપણે ગણાવ્યા તે જે પેશન્ટને ઓક્સિજનની લાંબો સમય જરૂર પડેલી હોય ક્યાં તો વેન્ટિલેટર પર રહેલા હોય એવા જ દર્દીમાં લાઈફ થ્રેટનિંગ કોમ્પ્લિકેશન થાય. એના દર્દીને 1 કે 2 દિવસ કે 3 દિવસ ઓક્સિજન આપવું પડેલું હોય એવા દર્દીઓમાં આવા કોમ્પ્લિકેશન જોવા નથી મળતા. જે હાઈ રિસ્ક પેશન્ટ હોય, જે બહુ કોમ્પ્લિકેટેડ રહેલા હોય, એટલે ખાસ કરીને આઈસીયુ ના પેશન્ટ હોય તેવામાં આ લાઈફ થ્રેટનિંગ કોમ્પ્લિકેશન જોવા મળે. બાકી મોટે ભાગે થાક ને વીકનેસ ને એવું વધારે તકલીફ રહેતી હોય. બીજા સાયકોલોજીકલ ઇશ્યુઝ થાય કે ઘણા રિકવર તો થઈ જાય પણ એમને ડિપ્રેશન ને એન્ઝાયટી રહી. ડિપ્રેશન બે રીતનું, એક તો ફાઇનાન્શિયલ ડિપ્રેશન પણ આવે કારણ કે લાંબો સમય પોતાની જોબ પરથી ને એના પરથી એ રહેવું પડે, ને કે એન્ઝાયટી રહે કે પાછું થશે તો, ઘરમાં બીજા કોઈને થશે તો. એટલે આ બધી સાયકોલોજીકલ ઇશ્યુઝ પણ, કારણ કે માણસ ઘણું ગભરાઈ જાય છે. જેને અમે એવું જોયું છે કે જેને કોઈ તકલીફ નહીં થયેલું હોય, ઇઝીલી રિકવર થઈ ગયેલું હોય તેના પણ પેનિક એટેક ને એવું જોવા મળે છે. કારણ કે ઘણા આ બધા આપણે આઇસોલેશનમાં રાખતા હોય એટલે 14 દિવસ એકલા રહેલા હોય ને એની પણ થોડી મેન્ટલ ટ્રોમા પડતો હોય છે. ઓકે સર. એક આગળ જઈએ અને કલ્પેશભાઈને પૂછવાનું કે એન્ટીબોડી ટેસ્ટ આપણે વારે વારે સાંભળીએ છીએ, તો કોવિડ પછી એ ક્યારે કરાવવો જોઈએ કે નહીં કરાવવો જોઈએ અને એનાથી કયું રિઝલ્ટ મળે?
સામાન્ય રીતે આ જે એન્ટીબોડી ટેસ્ટ જે છે તે આપણને એકવાર કોવિડ ઇન્ફેક્શન થાય પછી બોડી એની નેચરલ ઇમ્યુનિટીથી એની સામે લડવા માટે જે તત્વો એન્ટીબોડીઝ પેદા કરે તેનું લેવલ આપણે માપતા હોઈએ. એટલે સામાન્ય રીતે લગભગ 10 થી 15 દિવસ પછી આપણામાં એન્ટીબોડીઝ ડેવલપ થતા હોય. હવે કોણે ટેસ્ટ કરાવવી જોઈએ? સામાન્ય રીતે બધા કોવિડ દર્દીઓએ આ એન્ટીબોડી ટેસ્ટ કરાવવાની કોઈ જરૂર નથી. પર્ટિક્યુલરલી જેનામાં કન્ફર્મ કોવિડ હોય, કોવિડ આપણે ગયા સેશનમાં વાત થયેલી તે પ્રમાણે આરટીપીસીઆર પોઝિટિવ હોય, રેપિડ એન્ટીજન પોઝિટિવ હોય તો એ કન્ફર્મ કોવિડ કહેવાય. પણ ઘણા પેશન્ટમાં એ રિપોર્ટ ના થઈ શકે અથવા નેગેટિવ આવે અને સીટી સ્કેન પરથી ઘણીવાર એનું નિદાન થતું હોય. તો તેવા દર્દીએ જો રીકન્ફર્મ કરવું હોય કે જે એમને જે ઇલનેસ થયેલી તે કોવિડ જ હતી તો તે 2 કે 3 વીક પછી એન્ટીબોડી ટાઇટર કરાવી શકે તો એને ખબર પડે. એક બીજું, બધાને રિકવર થયા પછી એન્ટીબોડી ટાઇટર જોવાની કોઈ જરૂર નથી. એન્ટીબોડી ટાઇટર વધારે છે તો તમે વધારે પ્રોટેક્ટેડ છે, પાછું તમને થવાની શક્યતા ઓછી છે એવું કશું જ નથી. કોઈનું એન્ટીબોડી ટાઇટર ઓછું છે અને કોઈનું વધારે છે એનો મતલબ એવો નથી કે જેનામાં એન્ટીબોડી ટાઇટર વધારે છે અને વધારે પ્રોટેક્ટેડ છે રીઇન્ફેક્શન માટે, એવું જરા પણ નથી. એટલે સામાન્ય રીતે બધાએ કરવાની કોઈ જરૂર નથી. બીજું એક ગ્રુપના પેશન્ટે કરાવવું જોઈએ કે જે પોતે પ્લાઝમા ડોનેટ કરવા માંગતું હોય. 3 થી 4 વીક પછી એકદમ રિકવર થઈ જાય દર્દી અને જો પોતે પ્લાઝમા ડોનેટ કરવા માંગતું હોય તો તેનામાં એન્ટીબોડી ટાઇટર જોવામાં આવે. કારણ કે પ્લાઝમા એ પર્પઝથી જ આપવામાં આવે છે કે રિકવર પેશન્ટની અંદર જે એન્ટીબોડીઝ હોય તે પેલા ડિઝીઝ પેશન્ટ એટલે કે દર્દીને હેલ્પ કરે. તો એ જે આપણે પ્લાઝમા ડોનેટ કરીએ તે પહેલા ચેક કરવામાં આવે કે ખરેખર એનામાં એન્ટીબોડી ટાઇટર એડિક્વેટ છે ને તો તે એનું પ્લાઝમા આપવામાં આવે. આમ ખાલી જો તમારે તમારું સસ્પેક્ટેડ કોવિડ હોય અને તમારે કન્ફર્મ કરવું હોય રિટ્રોસ્પેક્ટિવલી કે આ કોવિડ જ હતું તો અને તમારે પ્લાઝમા ડોનેટ કરવું હોય તો તમારે એન્ટીબોડી ટાઇટર કરાવવાની જરૂર પડે. અધરવાઇઝ એન્ટીબોડી ટાઇટર કરાવવાની રૂટીનની જરૂર નથી પડતી. એક બીજા જવલે જ અમુક પેશન્ટમાં ડાયગ્નોસિસ માટે પણ જરૂર પડે. એ બહુ નાનું ગ્રુપ છે. કોઈક વાર શું થાય કે રેપિડ એન્ટીજન ટેસ્ટ પણ નેગેટિવ આવે, આરટીપીસીઆર ટેસ્ટ જે ગયા વખતે ચર્ચા થઈ ગઈ આપણી આ બધી તે પણ નેગેટિવ હોય, કોઈક વાર સીટી સ્કેન પણ નેગેટિવ આવે. છતાં બી ક્લિનિકલી બહુ હાઈલી સસ્પિશિયસ હોય કે આને કોવિડ જ છે તો તેવામાં 6, 7, 8મા દિવસે કે 6 દિવસથી 10 દિવસની વચ્ચે કોઈક વાર આઈજીએમ એન્ટીબોડી પોઝિટિવ આવી જાય અને આપણને ક્લિનિકલી લાગતું હોય કે આને કોવિડ છે તો તેમાં ડાયગ્નોસિસ માટે આપણને એન્ટીબોડી હેલ્પફુલ થાય. પણ એ ગ્રુપ ખૂબ જ નાનું હોય. એટલે મોટે ભાગે રૂટીન પેશન્ટમાં પર્ટિક્યુલરલી જેનો કોવિડ પોઝિટિવ હોય એનામાં રૂટીનલી એન્ટીબોડી ટાઇટર કરવાની કોઈ જરૂર નથી. ઓકે, તમે હમણાં પ્લાઝમા ડોનેશનની વાત કરી આની અંદર કે જેણે પ્લાઝમા ડોનેટ કરવું હોય તો એને એન્ટીબોડી ટેસ્ટ કરાવવો પડે. તો પ્લાઝમા ડોનેશન એક્ઝેક્ટલી ક્યારે અને કોણ કરી શકે? મેં કીધું એ પ્રમાણે કે એકવાર જેનું કોવિડ પોઝિટિવ હોય તે લગભગ આપણે વાત કરી તેમ નોર્મલી 15 દિવસમાં રિકવર થઈ જતું હોય. તો એ 4 વીક પછી 4 થી 5 વીક પછી એને જ્યારે પહેલી વાર પોઝિટિવ આવ્યું હોય એના 4 to 5 વીક્સ પછી એ એન્ટીબોડી ટાઇટર ચેક કરાવે અને એનું ટાઇટર જો એડિક્વેટ હોય અને એ રૂટીન બ્લડ ડોનેશનના ક્રાઇટેરિયામાં બંધ બેસતો હોય કે જેમ કે એની ઉંમર 18 થી 55 વર્ષની હોય, એને HIV, હેપેટાઇટિસ B, હેપેટાઇટિસ C, ટીબી, કેન્સર એવા રોગો ના હોય તો તે પ્લાઝમા ડોનેટ કરી શકે. એનો ડાયગ્નોસ થવાના 4 થી 5 વીક પછી એન્ટીબોડી ટાઇટર કરાવીને એ પ્લાઝમા ડોનેટ કરી શકે. યુઝ્યુઅલી પ્લાઝમા ડોનેટ મેં કીધું એ પ્રમાણે કે બ્લડ ડોનેશનના ક્રાઇટેરિયા પ્રમાણે કોઈ પણ કરી શકે. ડાયાબિટીસ, હાઇપરટેન્શન દર્દી હોય તે પણ કરી શકે પણ એ લોકોનું ડાયાબિટીસ અને હાઇપરટેન્શન કંટ્રોલમાં હોવું જોઈએ. ફક્ત HIV, હેપેટાઇટિસ B, C, ટ્યુબરક્લોસિસ, કેન્સરના દર્દીઓ નહીં કરી શકે. ઓકે, અહીંયા એક ક્વેશ્ચન્સ આવેલો છે, મને કમેન્ટમાં દેખાય છે. એમણે એવું પૂછ્યું છે, સમીરભાઈને હું વિનંતી કરીશ કે એનો આન્સર આપે કે 14 દિવસ થયા છે, અત્યારે આઇસોલેશન રૂમમાંથી બહાર આવ્યા છે અને હવે એમનું પૂછવું એવું છે કે કેટલા દિવસ પછી એ જો ફિટ ફીલ કરે તો પોતાનું રેગ્યુલર રૂટીન વર્ક શરૂ કરી શકે. This depends on દરેક ઇન્ડિવિજ્યુઅલ કઈ રીતે એમનું રોગ પ્રોગ્રેશન રહેલું હોય તે. એટલે મોટે ભાગના જે આપણે 80% જે હોમ આઇસોલેશનમાં રહેલા હોય એ લોકો 15-16 ડે પછી જોબ રિઝ્યુમ કરી શકે. બરાબર, પહેલા આનું ક્રાઇટેરિયા આપણે 28 દિવસ સુધી રાખતા હતા અને 28 દિવસ સુધી બધાને આપણે હોમ આઇસોલેશન એવું રાખતા હતા. હવે 14 દિવસ પછી એ લોકો જો પોતે ફિટ રહેલા હોય, એ લોકોનું જે ડિઝીઝ પ્રોગ્રેશન છે ડ્યુરિંગ હોસ્પિટલ કાં તો ઘરે જ મેનેજ થઈ ગયેલા હોય તો એ લોકો 15-16 દિવસ પછી રૂટીન જોબ પર જઈ શકે.
કસરત ને બધું જે છે ડે ટુ ડે એક્ટિવિટી એ ગ્રેડેડ મેનરમાં ચાલુ કરવું જોઈએ. તમે તમારી જાતને ઓનેસ્ટ રહેવા જોઈએ. સો તમે જરાક બી કામ કરો ને તમને એવું અનુભવ થાય કે આ થાક લાગતો છે તો ઓવર એક્ઝેક્ટ નહીં કરવું જોઈએ. સો યુ શુડ નોટ ટ્રાય ટુ ટેસ્ટ યોર ઇમ્યુનિટી. તમને એવું લાગે છે કે નહીં આ થોડું થાક લાગે છે તો તમે 2-3 દિવસ પછી ધીરે ધીરે કામ ચાલુ કરવું જોઈએ. પણ આનું કોઈ ફિક્સ દરેક દર્દી માટે કોમન નહીં રહી શકે. જે દરેક માણસનું પોતાનું ઇન્ડિવિજ્યુઅલ કેવી કેપેસિટી છે, એમનું ડિઝીઝ પ્રોગ્રેશન કેવું રહેલું છે, એ બધી વસ્તુ પર ડિપેન્ડ કરે. પણ જેનું આપણે 80 થી 90% પેશન્ટ જે એમનેમ જ રિકવર થઈ જતા હોય ટેબ્લેટ્સ પર ને એના પર, એ લોકો 15-16 દિવસ પછી પોતાનું રૂટીન રિઝ્યુમ કરી શકે. ઓકે, કલ્પેશભાઈ, તમને પૂછવાનું આને રિલેટેડ કે એમણે હોમ આઇસોલેશનમાંથી એ તો બહાર આવી ગયા છે, પણ ઘણા એવા દર્દીઓ છે જે હજી બી હોમ આઇસોલેશનમાં છે અને ઘણા એવા છે કે જે હોમ આઇસોલેશન પછી પોતાનું રૂટીન ચાલુ નથી કરી શક્યા. તો ડ્યુરિંગ હોમ આઇસોલેશન કઈ કઈ તકેદારી પેશન્ટે રાખવાની પ્લસ પેશન્ટના ફેમિલી મેમ્બર્સ, કારણ કે ફેમિલી મેમ્બર્સ ત્યારે એની આજુબાજુ હોય છે, ભલે કોઈ વ્યક્તિ એક રૂમમાં હોય પણ ઘરમાં એ જ ઘર હોય એટલે ઘણાને ડર લાગતો હોય, ઘણાને એવું હોય કે આને આવતા જતા રૂમમાંથી કે કોઈક રીતે ચેપ લાગી જશે. તો ફેમિલી મેમ્બર્સ પ્લસ પેશન્ટ એ બંને કઈ કઈ તકેદારી રાખવાની છે હોમ આઇસોલેશનમાં? ઓકે, સૌપ્રથમ તો હું કહીશ કે દર્દી એકવાર હોસ્પિટલમાંથી એવું કરીને અમે મોકલીએ કે હવે સારું થયું છે, તો પણ એણે આઈસીએમઆરની ગાઈડલાઇન્સ પ્રમાણે જે બધી આપણી બેઝિક જે 3 કાળજી જે છે કે માસ્ક પહેરવાનો, હેન્ડ સેનિટાઇઝેશન અને સોશિયલ ડિસ્ટન્સ, આ 3 તો એમણે મેન્ટેન કરવાનું જ છે જ્યાં સુધી આ પેન્ડેમિક ચાલે ત્યાં સુધી. હવે હોમ આઇસોલેશનની વાત કરીએ તો એ દર્દીએ રજા આપ્યા પછી સામાન્ય રીતે આપણે 2 વીક જેવું હોમ આઇસોલેશન કહેતા હોઈએ, તો હોમ આઇસોલેશનમાં એણે શક્ય હોય ત્યાં સુધી ઘરની બધી વ્યક્તિઓથી દૂર રહેવું જોઈએ. બરાબર. અને પર્ટિક્યુલરલી જે તમારી ઘરે કોઈ એજેડ હોય, ઉંમરવાળી વ્યક્તિ હોય, ડાયાબિટીસ વાળા હોય, હાઇપરટેન્શન વાળા હોય કે સાથે કોઈ બીજા રોગો વાળા, કેન્સર વાળા હોય તો તેનાથી તો અલગ જ રહેવું જોઈએ. આઈડિયલી બધી વ્યક્તિથી અલગ જ રહેવું જોઈએ. એક સારા વેન્ટિલેટેડ રૂમમાં કે જેમાં ખુલ્લી બારીઓ હોય તેવા રૂમમાં રહેવું જોઈએ. જો ઘરમાં પોસિબલ હોય તો ટોયલેટ કોમન શેર ના કરવું જોઈએ, અલગ ટોયલેટ વાપરવું જોઈએ. પણ જો કોઈ ઘરે પોસિબલ ના હોય, કોમન એક જ ટોયલેટ હોય, તો એને તરત જ વાપર્યા પછી એને સોડિયમ હાઇપોક્લોરાઇડથી કે કોઈ પણ રીતે ડિસઇન્ફેક્ટ કરવું જોઈએ. બીજું, ઘરે એણે ધીરે ધીરે સમીરભાઈએ કીધું તેમ એ હોમ આઇસોલેશનમાં ધીરે ધીરે ગ્રેજ્યુઅલી એનું પોતાની મુવમેન્ટ, ઇવનિંગ અને મોર્નિંગ વોક, એવું બધું એને પોતાને જે સારું લાગે એ પ્રમાણે ગ્રેડેડ મોડમાં એ ધીરે ધીરે વધારવું જોઈએ. સૌથી અગત્યનું છે કે એડિક્વેટ સ્લીપ લેવી જોઈએ, 10 થી 12 કલાક ઘરે ઊંઘવું જોઈએ. આઈસીએમઆરની ગાઈડલાઇન્સ પર એ લોકોએ બધું સપ્લિમેન્ટ, આયુર્વેદિક સપ્લિમેન્ટ લેવાથી પણ ફાયદો થાય એવું લખ્યું છે, એટલે એ કોઈ પણ તમારે ડોક્ટરની સલાહ લઈને એ થોડી ઇમ્યુનિટી વધે એવું પણ પોસ્ટ કોવિડ પણ એ બધું લેવું જોઈએ. જો તમને ડ્રાય કફ ઘણાને પરસિસ્ટન્ટ રહેતો હોય છે હોમ આઇસોલેશનમાં, તે લોકો સ્ટીમ ઇન્હેલેશન 2 વાર લઈ શકે. અને પર્ટિક્યુલરલી તમારે કાળજી એ રાખવાની છે કે તમને ડિસ્ચાર્જ વખતે અમુક વોર્નિંગ સાઇન સમજાવવામાં આવે છે. અમે ઘણા બધા દર્દીઓ જોતા હોઈએ કે નાની મોટી તકલીફ માટે રજા આપ્યા પછી એમણે પાછું આવવું પડે, તો એક્ઝેક્ટલી એને ઘરે શું જોવું, વોર્નિંગ સાઇન્સમાં શું જોવું જોઈએ, તો ખાસ કરીને અમે બધાને ઘરે પલ્સ ઓક્સિમીટર આપીએ કે જેમાં ઓક્સિજનનું સેચ્યુરેશન 94-93 થી ઓછું થાય બેઠા બેઠા અથવા તો 6 મિનિટ ચાલ્યા પછી, તો તેણે ડોક્ટરને સંપર્ક કરવો જોઈએ. પોતાને તાવ વધારે આવે, બહુ ઢીલાસ લાગે, આમ કન્ફ્યુઝ લાગે કે ડિસઓરિએન્ટેડ લાગે, પોતાને આમ મેન્ટલી કંઈ સારું ના લાગે, કોઈ એકાદ બાજુ હાથ પગમાં કંઈ વીકનેસ લાગે, છાતીમાં ભારે લાગે, છાતીમાં દુખાવો લાગે, પરસેવો લાગે, એવું એને કંઈ પણ એબનોર્મલ ફિલિંગ લાગે તો તેનું એને ધ્યાન રાખવું જોઈએ હોમ આઇસોલેશન વખતે. આ બધી વોર્નિંગ સાઇન્સ ડિસ્ચાર્જ વખતે દર્દીઓને સમજાવતા હોઈએ, એટલું એને ધ્યાન રાખવું જોઈએ. અને પોતાની રૂટીન એક્ટિવિટી અમુક એ હોમ આઇસોલેશનમાં ચાલુ કરી શકે, એ સમીરભાઈએ કીધું તે પ્રમાણે કે ગ્રેડેડ મોડમાં, કોઈના માટે એવું ફિક્સ ના હોય, પોતાને કેવું ફીલ લાગે એ પ્રમાણે ધીરે ધીરે આગળ વધી શકે. ઓકે, આમાં તમે આયુર્વેદિક સપ્લિમેન્ટ્સ ને એની જે વાત કરી, તો એમાં પર્ટિક્યુલર મારે પૂછવાનું કે કાઢા બહુ નીકળ્યા છે, લોકો કાઢો પીવે છે, સરકાર બી કાઢા આપે છે, તો કાઢો અને કસરત જીમ,
એ બધી વસ્તુઓ જે છે એ આમાં કેટલી લાભદાયી, પ્રાણાયામ અને યોગા કેટલા હેલ્પફુલ થઈ શકે આની અંદર? પોસ્ટ કોવિડ જે વાત કરીએ તો આપણી ઇન્ડિયન જે ગાઈડલાઇન્સ છે એમાં પણ એ લોકોએ આનું મેન્શન કર્યું છે, પણ એમાં ક્લિયર કટ લખ્યું છે કે જે કાળો છે કે કંઈ પણ આયુર્વેદિક ચ્યવનપ્રાશ છે કે કંઈ બી સપ્લિમેન્ટ તમારે કોઈ પણ ક્વોલિફાઈડ આયુર્વેદિક ડોક્ટરની સલાહ પ્રમાણે જ લેવું જોઈએ. એ અંગે શું લેવું જોઈએ તે કદાચ અમે પણ ના કહી શકીએ, પણ એ લોકો એવું કહે છે કે એ ફાયદો કરે. બીજું પ્રાણાયામ, બ્રિધિંગ એક્સરસાઇઝ અને અમે એને ચેસ્ટ ફિઝિયોથેરાપી કહીએ. એ ઘણા બધા દર્દી કે જેને પર્ટિક્યુલરલી ઓક્સિજનની જરૂર પડેલી હોય, જેને હોસ્પિટલાઇઝેશન દરમિયાન ઓક્સિજનની જરૂર પડી હોય, એવા દર્દીની અંદર આ પ્રાણાયામ, ડીપ બ્રિધિંગ, યોગાસન એ બધું ડેફિનેટલી હેલ્પ કરે. ઓકે. અને જો નોર્મલ પેશન્ટ હોય, એટલે મતલબ નોર્મલ રિકવરી આવી ગઈ હોય, એને બી એ ફાયદો તો કરે જ ને? હા, ડેફિનેટલી. મોટે ભાગના કોવિડના દર્દીઓમાં જેને હોસ્પિટલાઇઝેશનની જરૂર પડે, કે જે ઘરે સારા ન થાય અને જેને હોસ્પિટલમાં દાખલ કરવા પડે, એવા મોટે ભાગના દર્દીમાં ભલે ઓક્સિજનની જરૂર ના પણ પડી હોય, પણ હોસ્પિટલાઇઝ પેશન્ટમાં થોડી લંગ્સ પર અસર થયેલી જ હોય. એટલે ડેફિનેટલી આ બધું એમાં હેલ્પ કરે. તદુપરાંત પ્રાણાયામ, યોગાસન એ પોતાની બોડીની ઇમ્યુનિટી વધારવામાં પણ હેલ્પ કરે. તો એ રીતે પણ તમને રિકવરીમાં મદદ કરી શકે. ઓકે. હવે છે ને અહીંયા એક ક્વેશ્ચન છે, હું સમીરભાઈને વિનંતી કરું કે એનો આન્સર કરે કે એમને 1 મહિનો કમ્પ્લીટ થઈ ગયો છે કોવિડ પોઝિટિવ આવ્યા ને, અને એમને છે ને ચેસ્ટની અંદર પેઇન થાય છે. હવે એક્સરે કરાવ્યો, એક્સરે નોર્મલ આવ્યો છે, પણ એમને ચેસ્ટ પેઇન છે, તો એમણે શું કરવું જોઈએ? એટલે ચેસ્ટ પેન હોય તો આઈડિયલી ડોક્ટરને કન્સલ્ટ કરી લેવું જોઈએ. ઘણી વખત કેવું હોય છે કે ફેફસામાં, જેમ આપણે આગળ ચર્ચા કરી, તો ફેફસામાં સોજો થયેલો હોય, તો તેના કારણે જે ઘસારો પૂરા હોય તેના પર સોજો રહી ગયેલો હોય તો બી થઈ શકે. સ્નાયુનો બી દુખાવો હોઈ શકે. પણ જો એક્સરે નોર્મલ હોય તો સિરિયસ ચેસ્ટ પેન હોવાની શક્યતા ઓછી છે. પણ જેમ ચેસ્ટ બહુ મોટી છે, ચેસ્ટમાં કઈ જગ્યા દુખે છે તે મહત્વનું છે. એટલે બેટર છે કે ડોક્ટરને કન્સલ્ટ કરી લે, કારણ કે આવા દર્દીનું કાર્ડિયોગ્રામ બી કાઢીને જોવું પડે. કારણ કે એની ઇલનેસ કેવી રહેલી હોય, જો ઓક્સિજનની જરૂર પડેલી હોય તો કાર્ડિયોગ્રામ કાઢીને જોવું પડે કે હૃદય પર કોઈ અસર નથી થઈ હોય. એટલે એક વખત ડોક્ટરને કન્સલ્ટ કરી લે તો સારું, પણ જરૂરી નથી કે ચેસ્ટ પેન ચિંતાજનક જ હોય. ઓકે. કલ્પેશભાઈ, હવે આની અંદર આવી રીતના જે ક્વેશ્ચન્સ છે, આવા 2-3 ક્વેશ્ચન્સ દેખાય છે, તો ઇન જનરલ એવું પૂછવાનું કે એવી કઈ વસ્તુ, એવું શું થાય તો ફરીવાર આપણે ડોક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ કે જેથી કરીને એનું તાત્કાલિક નિવારણ થઈ શકે? હા, એટલે એના જે ચિહ્નો છે તે આપણે ગવર્મેન્ટની ગાઈડલાઇન્સમાં પણ ક્લિયર છે, અને અમે બધા જ્યારે બી ડિસ્ચાર્જ કરીએ ત્યારે બી બધા દર્દીને સમજાવીએ છીએ. સૌથી અગત્યનું, થોડા દિવસો સુધી ઓક્સિજનનું લેવલ માપતા રહેવાનું. પલ્સ ઓક્સિમીટરથી ઓક્સિજનનું લેવલ માપતા રહેવાનું. દિવસમાં 2 વાર સવાર સાંજ 6 મિનિટ વોક લઈને ઓક્સિજનનું લેવલ માપવાનું. એ તમને કોઈ તકલીફ ના હોય પણ ઓક્સિજનનું લેવલ જો 92, 93 કરતાં ઓછું આવતું હોય તો તમારે સંપર્ક કરવાનો. બીજું, જે હમણાં પેશન્ટે કીધું તેમ જોઈને સારું હોય, એકદમ પહેલા સારું હોય અને પછી કોઈ છાતીનો નવો દુખાવો ઉપડે, છાતીમાં ભારે લાગે, હેવીનેસ લાગે, તો એને તાત્કાલિક ડોક્ટરને મળવું જોઈએ. એ હૃદયની તકલીફ પણ હોઈ શકે, ફેફસાની પણ હોઈ શકે. એકવાર ચેક કરાવી લેવું જોઈએ. તદુપરાંત એને ખૂબ જ વધારે પડતી, દર્દી એકવાર સારું ફીલ કરતું હોય થોડા 1-2 દિવસ માટે, અને પછી એને વધારે પડતી થકાવટ લાગે, બહુ જ વીકનેસ લાગે, ઓછું ડિસ્ટન્સ ચાલતા જ એને હફ ચડવા માંડે, તો પણ એ ડોક્ટર પાસે જવું જોઈએ. એનો અવાજમાં કંઈ ફેરફાર લાગે, એક બાજુ હાથ પગમાં કંઈ વીકનેસ લાગે, કે દર્દી કન્ફ્યુઝ લાગે, કે એની યાદદાસ્ત ઓછી થતી હોય એવું લાગે, એવું કંઈ લાગે, તો આ બધા વોર્નિંગ સાઇન્સ છે. તો આ બધા વોર્નિંગ સાઇન્સ દર્દીને ડિસ્ચાર્જ વખતે સમજાવવામાં આવે છે. તો એમાં કંઈ પણ વોર્નિંગ સાઇન્સ લાગે તો એમણે તાત્કાલિક હોસ્પિટલમાં સંપર્ક કરવો જોઈએ. ઘણી બધી વાર એવું થતું હોય કે આ વોર્નિંગ સાઇન્સ કદાચ દર્દી ગભરાઈ ગયું હોય અને પેનિક હોય એને લીધે પણ થતા હોય, તો કદાચ રિપોર્ટમાં કશું નહીં આવશે. પણ આપણે એકવાર ખોટા હોસ્પિટલમાં પહોંચી ગયેલા સારા, કે આપણે કોઈ ગંભીર વસ્તુ ચૂકી ના જઈએ. ઓકે. સમીરભાઈ, એક પ્રશ્ન મારે પૂછવો છે, જાનકી, એક પ્રશ્ન મારે પૂછવો છે કે હવે 14 દિવસનું તમે ક્વોરન્ટાઇન થઈ જાય કે ભાઈ કોરોના થયો, 14 દિવસ તમારે આઇસોલેશનમાં રહેવાનું છે,
પણ પછી જે ઘરના વ્યક્તિ હોય કે તમારા બચ્ચા હોય કે તમારા હસબન્ડ હોય, ઘરે તમારા મમ્મી પપ્પા હોય, તો એ પેશન્ટ શું એમની સાથે રૂટીન નોર્મલ લાઈફ વિતાવી શકે, હોલ રૂમમાં બેસી શકે, એમની સાથે જમી શકે, કે હજી પણ એને બીજા 15 દિવસ કેર કરવાની હોય? કેટલાને સ્પ્રેડ કરી શકે ઇન્ફેક્શન? એટલે એમાં એવું છે કે નોર્મલી જે આમ બહુ વેરિયેબલ છે, પણ 90 મોટે ભાગના દર્દીમાં મોર દેન 90% ની અંદર કોરોના 15 દિવસ પછી ભલે એનો રિપોર્ટ પોઝિટિવ પણ આવે, કદાચ 15 દિવસ પછી આરટીપીસીઆર પોઝિટિવ આવે, રેપિડ એન્ટિજન પણ પોઝિટિવ આવે, તો પણ એ બીજાને લગાવવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે, લગભગ નહિવત હોય છે. એટલે 15 દિવસ તમારું ડિસ્ચાર્જ પછી હોમ ક્વોરન્ટાઇન પતે તો તમે આરામથી તમારા ફેમિલી મેમ્બર સાથે રૂટીન એક્ટિવિટી કરી શકો. ઓકે. મતલબ આફ્ટર 15 ડેઝ આપણે એમ કહી શકીએ ખરા કે એ દર્દી ચેપી નથી ઓર ઇન્ફેક્ટ બીજા નહીં કરે? મોટે ભાગના કેસમાં નોન ઇન્ફેક્ટિવ થઈ જાય છે. બહુ રેર એવા પેશન્ટ જોવા મળ્યા છે કે જેમાં વાયરસ 30-35 દિવસ સુધી મળ્યો છે, પણ એ ઇન્ફેક્ટિવ સ્ટેજ હોય જ એવું જરૂરી નથી. એટલે બહુ મોટે ભાગેના ઓલ ઓવર ધ વર્લ્ડ 14 ડેઝ ક્રાઇટેરિયા છે કે આફ્ટર 14 ડેઝ તમે ઇઝીલી ક્વોરન્ટાઇનમાંથી બહાર આવી જશો. આપણે સાવચેતી રાખવી હોય તો એટલું કરી શકીએ કે ઘરમાં કોઈ ઉંમરવાળા હોય તો એમના કોન્ટેક્ટમાં બીજા 14 દિવસ નહીં આવીએ, પણ આઈડિયલી આફ્ટર 14 નોન ઇન્ફેક્ટિવ. ઓકે. આગળ એક બીજી વસ્તુ એવી પૂછવાની કે સપોઝ કોઈને COVID-19 પોઝિટિવ આવ્યો, એ રિકવર પણ થઈ ગયો, અને રિકવરી બાદ કોઈ એવી વસ્તુ થઈ શકે જે એને માટે જીવલેણ સાબિત થાય, મતલબ કોઈ એવું લક્ષણ, કોઈ એવી તકલીફ કે જેમાંથી કોવિડમાંથી બચ્યા પછી પણ એને જીવ જાય એવું કોઈ સિચ્યુએશન આવે, એવી કોઈ સિચ્યુએશન ખરી? જો આમાં ગભરાવાની જરૂર નથી હોતી, પણ આ કોના માટે કોણે ધ્યાન રાખવું જોઈએ કે જે ખાસ કરીને હોસ્પિટલાઇઝ પેશન્ટ છે, જેનું ઓક્સિજન લેવલ ઓછું થયેલું છે, ખાસ કરીને આઈસીયુના પેશન્ટ છે, એ લોકોએ ધ્યાન રાખવું જોઈએ. એટલે એ લોકોએ બીજા મહિનો જેવું પલ્સ ઓક્સિજન માપતા રહેવું જોઈએ. શ્વાસ જે પહેલા ચડતી હતી એના કરતાં વધારે શ્વાસ ચડવા માંડે, છાતીમાં દુખાવો થાય, ક્યાં તો આંખે ઓછું દેખાવા માંડે. એટલે આ બધા બેઝિકલી બે જાતના કોમ્પ્લિકેશન થતા હોય. એક તો ફેફસા પૂરતું સીમિત હોય કે કોરોના વાયરસ બેઝિકલી ફેફસાને અસર કરે, એટલે ત્યાં ફાઇબ્રોસિસ થઈ જાય. ફાઇબ્રોસિસ એટલે સુખડી જાય એટલું ભાગ, એટલે એ લોકોને લાંબો સમય ઓક્સિજનની જરૂર પડી શકે. અને બીજા કોમ્પ્લિકેશન થાય છે ક્લોટિંગના કારણે, કે બ્રેનમાં કે હાર્ટમાં કે ફેફસામાં, એને પલ્મોનરી એમ્બોલિઝમ કહેવાય. એટલે આવા કોમ્પ્લિકેશન લાઈફ થ્રેટનિંગ કહેવાય. એટલે બીજી કોઈ નવી તકલીફ થાય કે જે રીતે શ્વાસ ચડવા માંડવું, ગેન વધારે રહે, પરસેવો રહે, જરાક ચાલે એટલે પરસેવો થાય, થાક જે પહેલા લાગતો હતો એના કરતાં વધારે, અનએક્સપ્લેન પેટમાં દુખવા માંડે, પગમાં વધારે પડતું દુખવા માંડે. પણ આ બધા કોમ્પ્લિકેશન જે છે જેને ઓક્સિજનની વધારે જરૂર પડેલી હોય, જેનું હોસ્પિટલમાં એક ડી ડાયમર કરીને રિપોર્ટ કરાવેલો હોય, એ ડી ડાયમર ઘણું વધારે રહેલું હોય, પછી ઓછું થયેલું. એટલે આવા દર્દીઓમાં જ આ કોમ્પ્લિકેશન. એટલે બધાએ ગભરાવાની જરૂર નથી હોતી. જે ખાલી સિરિયસ રહેલા હોય તેવા જ દર્દીમાં આવા કોમ્પ્લિકેશન થઈ શકે. એટલે એવાની એમ પણ મોટે ભાગેના ડોક્ટરો રજા આપે પછી નિયમિત 7 કે 10 દિવસે દર્દીને એસેસ કરીને રેગ્યુલર ઇન્ટરવલે ફોલોઅપમાં બોલાવતા જ હોય છે. બીજો એક પ્રશ્ન મારે એક બીજો પ્રશ્ન પૂછવો છે જાનકી, કારણ કે પેશન્ટ લોકો હંમેશા એ કહેતા હોય છે કે ઘણા બધા ઇન્વેસ્ટિગેશન આપણે કરવા પડે છે, તો શું આ કોરોનામાં આપણે આટલા બધા ઇન્વેસ્ટિગેશન કરવાની જરૂર છે કે બ્લડ ટેસ્ટ છે કે ભાઈ તમે સીટી સ્કેન કરી દો અને ઘડી પેલું ઓક્સીમીટર જો, તો ઇઝ ઇટ નેસેસરી ટુ ડુ ઓલ ધીસ ઇન્વેસ્ટિગેશન? બધા દર્દીમાં જરૂરી નથી હોતું. ડોક્ટરે જાણવા માટે આ બધી અમુક બેઝલાઇન રિપોર્ટ ખાસ કરીને 5મા 5માંથી 8મો દિવસ જે છે તે કોરોના માટે એક ક્રિટિકલ ફેઝ ગણાય. કે કોઈ બી પેશન્ટ હોય ને જે સિરિયસ થાય ને, જે વેન્ટિલેટર પર જાય ને, પહેલા 3-4 દિવસથી લોકોને તકલીફ નથી જ થતી હોય.
એટલે 5 to 8 ડેઝ જે છે તે ઘણા દર્દીઓમાં ધ્યાન રાખવું પડે. એટલે આ ક્રિટિકલ ફેઝ કહેવાય કે જે સાઇટોકોન સ્ટોર્મ નામની તકલીફ કહેવાય તે આ ફેઝમાં થતી હોય. એટલે ઘણા ઇન્વેસ્ટિગેશન કરાવવા પડતા હોય છે, ખાસ કરીને હાઈ રિસ્ક પેશન્ટમાં. અને આનાથી આપણને ફાયદો પણ થયો છે કે ઓવરઓલ મોર્ટાલિટી તમે જુઓ કે જે પહેલા અમેરિકામાં 5 થી 6% હતી તે હવે મોર્ટાલિટી ઘટીને 1.5% આવી ગઈ છે. અને એકચ્યુઅલી જો આપણે વધારે ઘણા એવા દર્દી છે જે લોકોના રિપોર્ટ થતા જ નથી ને તેઓ સાજા થઈ ગયા છે અને ખબર નથી પડતી હોતી. એટલે કદાચ મૃત્યુદર 1 થી પણ ઓછો હોઈ શકે. એટલે બાય ડુઈંગ આ બધા ઇન્વેસ્ટિગેશન કરવાથી આપણે ટાઈમલી એક્ટ કરી શક્યા છે. એટલે ઘણી બધી દવા જે છે, રેમડેસિવિર છે, ડેક્ઝોના છે, હિપેરિન છે, આ બધાનું બી ટાઈમિંગ ઇમ્પોર્ટન્ટ છે કે અમુક ઘણા ટાઈમ 10 દિવસ પછી કે 11 દિવસ પછી જ્યારે ઓલરેડી કોમ્પ્લિકેશન થઈ ગયા પછી ચાલુ કરીએ તો એટલો ફાયદો નહીં થાય. એટલે આ રિપોર્ટથી આપણે વોર્નિંગ સાઇન મળે અને આપણે અર્લી પિકઅપ કરી શકીએ કોમ્પ્લિકેટેડ કયામાં કોમ્પ્લિકેશન્સ થશે તો એના વી કેન એક્ટ અર્લી. ઓકે, આમાં જે ઓક્સિજનની એકચ્યુઅલી વચ્ચે વાત થતી હતી, તો એ ઓક્સિજનની જરૂર આફ્ટર ડિસ્ચાર્જ પડી શકે અને પડે તો કેટલા દિવસ સુધી પડી શકે? તો બહુ ઓછા દર્દીમાં આવી ઓક્સિજનની જરૂર પડતી હોય છે. પણ જે મેં તમને કીધું કે લેટ આવ્યા હોય ક્યાં તો ઘણામાં ફાઇબ્રોસિસ થઈ ગયો, સાઇટોકોન સ્ટોર્મ થયેલું હોય, જે વેન્ટિલેટર પર રહેલા હોય, એવા અમુક દર્દીઓને અમારે ઘરે ઓક્સિજન સાથે ડિસ્ચાર્જ કરવા પડે છે. એવા દર્દીનું અમારું ઓબ્ઝર્વેશન છે કે બ્લડ રિપોર્ટ, CRP ટાઇટર બધું નોર્મલ થઈ જાય પણ લંગમાં ફાઇબ્રોસિસ થઈ જાય. ફાઇબ્રોસિસ થાય એટલે એટલો ભાગ લંગનો આખો સુખડી ગયેલો હોય. એટલે આવા દર્દીઓમાં ઓક્સિજન ઘરે બી ઓક્સિજન સાથે ડિસ્ચાર્જ કરવા પડે. ઓક્સિજન બંધ કરે તો એમનું સેચ્યુરેશન લેવલ 75 to 80 થઈ જાય ને જેવું 1 કે 2 લીટર ઓક્સિજન આપવું તો 95 ની ઉપર જાય. પણ કેસીસ હવે અત્યારે અમે હજુ તો આ ઇન્ડિયામાં આને 6 થી 7 મહિના થયા છે પણ એવરેજ 3 મહિના સુધી બી ઘણા દર્દીઓને ઓક્સિજન આપવાની જરૂર પડી હોય છે. હાલમાં જ મારી પાસે એક દર્દી આવ્યા જે 1 મહિના સુધી અહીંયા હોસ્પિટલમાં ઓક્સિજન આપેલું, ઘરે 20 દિવસ ઓક્સિજન લેવું પડ્યું. પણ ગઈકાલે આ 4-5 દિવસ પહેલા બતાવવા આવેલા ત્યારે એ ઉંમરવાળા બા હતા કે જેમનું ઓક્સિજન બંધ થઈ ગયું છે અને વગર ઓક્સિજન એમનું લેવલ 97 રહી છે. પણ ઓલમોસ્ટ 50 થી 60 દિવસ એમને ઓક્સિજનની જરૂર પડી હતી. પણ એવરેજ અત્યારે પૂનામાં બી સ્ટડી કહે કે 3 મંથ સુધી ઓક્સિજનની જરૂર પડી શકે, ક્યારેક અપ ટુ 6 મંથ. પણ આ રોગને હજુ એમ જોવા જાય તો 10 મહિના થયા છે, ઇન્ડિયામાં 7 મહિના થયા છે. એટલે આના હજુ બી સ્ટડીઝ નવા આવ્યા કરે, આવશે. પણ અત્યારે વી કેન સે કે 3 મહિના સુધી પણ જરૂર પડી શકે. પણ આ બધી વસ્તુ બહુ રેર કેસમાં, ઉંમરવાળામાં, ડાયાબિટીસ હોય એવા જ પેશન્ટમાં, એટલે ગભરાવાની જરૂર નથી કે આપણને ઓક્સિજનની જરૂર પડશે. આ પેશન્ટ એવા જ હોય છે કે જેમને હોસ્પિટલમાંથી જ ઓક્સિજન પર ડિસ્ચાર્જ કર્યા હોય છે. કલ્પેશભાઈ, અહીંયા ટેસ્ટની વાત ચાલતી હતી તો જાણવું છે કે PCR ટેસ્ટ એક્ઝેક્ટલી શું છે, એમાં CT વેલ્યુ કંઈક આવે છે, એ શું છે અને એનું ઇમ્પોર્ટન્સ કેટલું? RT-PCR ટેસ્ટ જે છે તે લગભગ ગયા સેશનમાં વાત થઈ ગયેલી કે કોરોનાના નિદાન માટે કે COVID-19ના નિદાન માટે ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેસ્ટ છે. એની અંદર નાકમાંથી અને ગળામાંથી સ્વોબ લઈને એનું ટેસ્ટ કરવામાં આવે એ RT-PCR ટેસ્ટ કહેવાય. હવે આ સામાન્ય લોકોને એની RT-PCRની CT વેલ્યુ સમજાવવું થોડું મુશ્કેલ છે, હું ટ્રાય કરીશ. પરંતુ કદાચ આ લોકો એ પ્રશ્ન એટલા માટે પૂછતા થયા કે આપણા કિરણ મજમુદાર જે છે, બાયોકોનના ઓનર છે, બાયોકોન કંપનીના અને ઇન્ડિયાના મોટા એક ફિમેલ એન્ટરપ્રિનર છે, તેને એક ટ્વીટ કરેલું કે મારું CT વેલ્યુ 23 આવ્યું, આઈ એમ સેફ. એટલે ત્યારથી બધા લોકો CT વેલ્યુ અમને પણ પૂછતા થઈ ગયા કે RT-PCR પોઝિટિવ છે તો મારી CT વેલ્યુ કેટલી છે. તો એનું મહત્વ એટલું બધું નથી, પણ હું સમજાવીશ કે CT એટલે એ થ્રેશોલ્ડ સાયકલ, એનું ફૂલ ફોર્મ છે થ્રેશોલ્ડ સાયકલ. હવે RT-PCR ટેસ્ટ જે કરવામાં આવે ને તેમાં જે થ્રોટ સ્વોબ લઈએ આપણે કે નાકમાંથી સ્વોબ લઈએ તેની અંદર વાયરસ હોય. એ લોકો બહુ બધી સાયકલ રન કરે માઇક્રોબાયોલોજીમાં અને કઈ સાયકલે એ વાયરસ ડિટેક્ટ થાય તે મેજર કરે. એટલે એનું ઊંધું હોય કે જેનું મોડી સાયકલમાં, જેને 25 સાયકલ પછી કે 27, 28, 30મી સાયકલે જેનું ડિટેક્ટ થાય તો તેના વાયરસ ઓછા હોય તો તેને પકડતા એ લોકોને વાર લાગે. જેનામાં વાયરસનો લોડ વધારે હોય એ લોકોનું અર્લી સાયકલમાં એટલે કે 10મી 15મી સાયકલમાં જ આ પકડાઈ જાય તો તેની CT વેલ્યુ ઓછી હોય.
તો સીટી વેલ્યુ જેની ઓછી હોય તેમાં વાયરલ લોડ વધારે હોય અને જેનું સીટી વેલ્યુ વધારે હોય તેમાં વાયરલ લોડ ઓછો હોય એવું કહેવાય. પરંતુ એ બહુ ક્લિયર કટ અનેક સંશોધનોમાં સાબિત થઈ ચૂક્યું છે કે એનું કોઈ વેલ્યુ નથી. આ જે સીટી વેલ્યુ બહુ બધા ફેક્ટર્સ પર આધાર રાખે. તમે સેમ્પલ કયા દિવસે લેવું, કઈ રીતે લેવું છો, પછી તમે એને કઈ રીતે ટ્રાન્સપોર્ટ કરો છો, ત્યાં એને પ્રોપરલી તમે કઈ રીતે હેન્ડલ કરો છો, આ બધા બહુ બધા ફેક્ટર્સ હોય. એટલે સીટી વેલ્યુના આધારે આપણે કોઈ જજમેન્ટ ના લઈ શકીએ કે સીટી વેલ્યુ ઓછી છે તો દર્દી વધારે ગંભીર છે, સીટી વેલ્યુ વધારે છે તો દર્દી સેફ છે. એવું બે દર્દીમાં કોઈની સીટી વેલ્યુ 18 આવી ને કોઈની 26 આવી તો 26 વાળું દર્દી સારું છે, 18 વાળું વધારે સિરિયસ છે, એ બધું કેવું મુશ્કેલ છે અને એ સાચું નથી. એટલે સામાન્ય લોકોએ એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એક સવાલ આવેલો છે, સમીરભાઈ આપ જવાબ આપશો. કોરોના થાય ત્યારે ઘણા દર્દીને શુગર વધતું હોય તો શું પછીથી પણ શુગર વધારે આવી શકે કે કાયમી શુગરની સારવાર કરાવવી પડે? એટલે એનું છે ને મોનિટરિંગ કરવું પડતું હોય છે. ડેફિનેટલી કોવિડના કારણે એ ટાઈમે શુગર વધતું હોય છે. ઘણા બધાને તે ટાઈમે શુગર વધી જાય ને તે ટાઈમે અમારે ઇન્સ્યુલિન આપવું બી પડે. બીજું કે જે હોસ્પિટલમાં દાખલ થાય તેને ડેક્ઝોના કે એ જે ઇન્જેક્શન આપે તેનાથી બી થોડું શુગર વધે. પણ આવા બધા કેસીસમાં જેમ સમય જતો જાય, મહિના 2 મહિનાની અંદર, તેમ શુગર ઓછું થતું હોય. જેને પહેલેથી શુગર હોય તે લોકોને તો શુગર રહેવાનું જ છે, આનું ક્લોઝ મોનિટર કર્યા કરવું પડે. પણ યંગ ને જે હોય જેને ટેમ્પરરી શુગર આવેલું હોય તે મહિના 2 મહિનાની અંદર એમનું શુગર નોર્મલ થઈ જતું હોય છે. ઓકે. બીજું કે આ જ્યારે આ રીતનું પોસ્ટ કોરોના પછીની જ્યારે ટ્રીટમેન્ટ ચાલતી હોય, કોરોના કમ્પ્લીટ થઈ ગયો, ડોક્ટર્સ સપોઝ કહી દે કે ભાઈ અમને કોરોના હવે સારો છે, તો હેલ્થ ઓથોરિટી કોઈક બીજા ત્યાર પછીના પગલાં લે છે, એમાં એ લોકોનું કોઈક ભૂમિકા હોય છે? જેમ આપણે આ પોસ્ટ કોરોના માટે ટોપિક રાખ્યો છે કે 2 ટોપિક રાખ્યા, એક કોરોના અને એક પોસ્ટ કોરોના. 3 મહિના પહેલા આપણે ખાલી કોરોના વિશે જ ચર્ચા કરતા હતા, પણ આજે આપણે એક એક્સક્લુઝિવ સેશન પોસ્ટ કોરોના માટે રાખ્યું છે. એ જ રીતે હવે હેલ્થ ઓથોરિટીએ પણ પોસ્ટ કોરોના માટે એક સ્પેશિયલ ડિપાર્ટમેન્ટ કે કંઈ પૂનામાં અત્યારે જ એવો એક ડિપાર્ટમેન્ટ ચાલુ કર્યો છે કે જ્યાં એક્સક્લુઝિવલી પોસ્ટ કોરોના માટેની ટ્રીટમેન્ટ થાય છે, ઇન્ડોર દર્દી પણ અને આઉટડોર દર્દી પણ. કારણ કે જેમ પેશન્ટ વધશે તેમ પોસ્ટ કોરોના પ્રોબ્લેમ આવે અને તે એક સ્પેસિફિક એનું જે પેલું અમુક કોમ્પ્લિકેશન્સ હોય તે ધ્યાનમાં રાખવાના હોય. એટલે હેલ્થ ઓથોરિટી હવે આ ધ્યાન રાખવું પડશે કે પોસ્ટ કોવિડ સેન્ટર પણ બનાવવું પડે જો આને આ રીતે ચાલુ રહી તો. જેમ આપણે કોવિડ સેન્ટર પૂનામાં એક ઓલરેડી સ્ટાર્ટ કરવામાં આવ્યું છે, ઓપીડી અને આઈપીડી એસ્પેશિયલી ફોર પોસ્ટ કોવિડ. એટલે એ ડિપેન્ડ્સ કે તમારા શહેરમાં કેટલું કોરોનાનું સંક્રમણ રહેલું હોય છે. જો બહુ વધારે થાય તો જેમ આપણે કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલ હતી તેમ ચોક્કસ એક પોસ્ટ કોવિડ માટે પણ એક સ્પેશિયલ ડિપાર્ટમેન્ટ બનાવી શકાય દરેક હોસ્પિટલમાં. જે મોટી હોસ્પિટલ હોય તેને સ્પેસિફિક પોસ્ટ કોવિડ કેર સેન્ટર કરીને ઊભું કરી શકાય. અને હું કદાચ કહેવા માંગીશ કે આ પોસ્ટ કોવિડ જે સમીરભાઈ વાત કરી તે ખૂબ જ અગત્યનું છે અને તેમાં પર્ટિક્યુલરલી ફિઝિકલ પ્રોબ્લેમ્સ તો થાય જ છે જે આપણે ચર્ચા કરી, પણ સૌથી મોટું સાયકોલોજીકલ પ્રોબ્લેમ. પોસ્ટ કોવિડ સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ પેશન્ટને એટલા બધા થાય છે કે એના માટે ગવર્મેન્ટે પણ ICMRની કે મિનિસ્ટ્રી ઓફ હેલ્થની તમે વેબસાઇટ પર જશો તો ઘણા બધા વિડીયો પણ બનાવ્યા છે અને એ બધામાં પણ પ્રાણાયામ, યોગા બધું ઘણું હેલ્પફુલ થાય છે. અને પર્ટિક્યુલરલી હોસ્પિટલ કરતાં પણ પોસ્ટ કોવિડ માટે જે સામાજિક સંસ્થાઓ જે છે કે જે કોવિડમાંથી રિકવર થઈ ગયેલા જે સારા એજ્યુકેટેડ પેશન્ટ્સ છે તે પણ ગ્રુપ બનાવીને આવા દર્દીઓને સાયકોલોજીકલ સપોર્ટ આપી શકે. એટલે પોસ્ટ કોવિડમાં ઇન શોર્ટ ફિઝિકલ પ્રોબ્લેમ ઉપરાંત સાયકોલોજીકલ પ્રોબ્લેમને હેન્ડલ કરવા પણ એટલા જ અગત્યના છે. અહીંયા એક બીજો ક્વેશ્ચન વાત કરું તો હું એક જસ્ટ સાયકોલોજીની વાત કરી દઉં છું કે આમ જે રીતે આપણી ચર્ચા થઈ રહી છે કે પોસ્ટ કોરોના ફિઝિકલ અને મેન્ટલ, અને આ જે મેન્ટલ છે તો હું તમને પ્રોમિસ આપું છું કે 99% તમને મેન્ટલ પ્રોબ્લેમ થશે ને તો તમે પોઝિટિવ રહેશો તો. મેં કીધું તેમ કે આ જે તમે એકવાર નક્કી કરો ને કે આ શત્રુ આપણા કરતા સ્ટ્રોંગ છે એટલે તમારામાં નેગેટિવિટી આવી જવાની છે, પણ તમે રિલેક્સ રહો. આ શત્રુ ખૂબ જ નાનો છે, એની સામે વ્યવસ્થિત લડી લો અને લડવાની શક્તિ તમારી પાસે છે જ.
એટલે આપણે એક મક્કમ જ્યારે બી કોરોના થાય એટલે એટલું નક્કી કરવાનું કે ભાઈ આપણને તો સાયકોલોજીકલ કોઈ અસર થવાની નથી. બી પોઝિટિવ એન્ડ યુ વિલ બી આઉટ ઓફ ઇટ વેરી નાઇસલી. બહુ પોઝિટિવલી બહાર આવશો એ મારી પ્રોમિસ છે. એક ક્વેશ્ચન એવો હતો કે એસ્થમેટિક પેશન્ટ હોય તો એને વધારે સિરિયસ કોરોના થાય એવું ખરું? હા, એવી શક્યતા ખરી, પણ નોટ નેસેસરીલી. આ બધા વસ્તુ છે ને એક પર્સન્ટેજ પર છે. એટલે અસ્થમા હોય એટલે ગભરાઈ જવાની જરૂર નથી હોતી, પણ જેને અસ્થમા હોય એટલે ફેફસામાં થોડી દમની તકલીફ તો હોય જ, એટલે ઓક્સિજન લેવલ એ લોકોને તરત ઓછું થવાની શક્યતા રહે. એટલે બીજા બધા દર્દીઓ કરતા અસ્થમાના દર્દીમાં ઓક્સિજનની જરૂરિયાત કાં તો ઓક્સિજન જરૂર પડવાની શક્યતા રહી શકે. એટલે બીજા બધા દર્દી કરતા અસ્થમાના દર્દીને હોસ્પિટલાઇઝ કરવાની જરૂર પડી શકે. એટલે અમે જ્યારે હોમ આઇસોલેશનના ક્રાઇટેરિયા આપતા હોઈએ કે આ દર્દી, ત્યારે અમુક સ્પેસિફિક કેટેગરી હોય કે જેને કિડનીની બીમારી હોય, ડાયાબિટીસ હોય, ઉંમરવાળા હોય, તે લોકોને હોમ આઇસોલેશન બને ત્યાં સુધી પ્રિફર નહીં કરવું જોઈએ, કારણ કે એ લોકોનું સ્ટ્રિક્ટ ઓબ્ઝર્વેશન જરૂરી હોય છે. બટ એટ ધ સેમ ટાઈમ નોટ નેસેસરી કે તમને અસ્થમા હોય એટલે કોમ્પ્લિકેશન થશે જ. બીજા બધા કરતા 2-3% તમને કોમ્પ્લિકેશન થવાના ચાન્સ વધારે રહે, બટ થાય જ એવું જરૂરી નથી. એક બીજો હવે પણ બીજો એક સવાલ છે. પ્રશ્ન છે કે આપણે વિટામિન એ જ સી અને એના પર જ વિટામિન D3 આપણે કન્ટિન્યુઅસ, અચ્છા એના, ઓકે, હા, એ જ પૂછો એ છે અહીંયા કોઈ. આપણે કન્ટિન્યુઅસ લેવાની છે કે ખાલી ડ્યુરિંગ કોરોના લેવાની હોય? એમ કેટલું કે કન્ટિન્યુઅસ તમે સવાર સાંજ લેવો વિટામિન સી, વિટામિન D3? શું કરવાનું આમાં? વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ, આ બધા જે વિટામિન્સ જે છે તે ઉપરાંત અમુક મિનરલ્સ જે છે, ઝીંક છે, મેગ્નેશિયમ છે, આ બધા આપણી ઇમ્યુનિટી માટે જરૂરી છે. જેનામાં આની ડેફિશિયન્સી હોય એ લોકોમાં ઇમ્યુનિટી ઓછી હોય. આપણામાં 2 પ્રકારની ઇમ્યુનિટી આવે, બંનેમાં બંને પ્રકારની ઇમ્યુનિટી ઓછી થાય. એટલે પર્ટિક્યુલરલી જે ડેફિશિયન્ટ હોય એને લેવાની જરૂર છે જ એક. પરંતુ અને વિટામિન ડી ખાલી કોરોના માટે જ નથી, એ ઇમ્યુનિટી માટે છે. એનાથી વિટામિન ડી ની ડેફિશિયન્સી હોય તો બીજા અનેક રોગો પણ થાય છે. ઇવન નોન ઇન્ફેક્શિયસ ડિઝીઝ પણ વિટામિન ડી ની ડેફિશિયન્સી હોય એમાં વધારે થતા હોય એવું સાબિત થયું છે. પરંતુ જો તમે સી છે કે વિટામિન ઈ છે, જે વોટર સોલ્યુબલ વિટામિન જે છે, તે તમે કદાચ એક્સ્ટ્રા લેશો તો નુકસાન નથી. પરંતુ જો વિટામિન ડી તમે અનનેસેસરી લેયા જ કરશો તો હાઇપર વિટામિનોસિસની સાઇડ ઇફેક્ટ પણ વિટામિન ડી ની એટલી જ થઈ શકે. તો આઈડિયલી તો એવું કહેવાય કે વિટામિન D3 જે છે તે તમારે લેવલ જ ચેક કરી લેવું જોઈએ. નોર્મલી એનું 20 to 30 હોય છે, પરંતુ 30 to 45 ની વચ્ચે તમારે લેવલ મેન્ટેન કરો તો એનાથી તમને જે બધા ડિઝીઝ સામે ફાઇટ કરવાના ફાયદા છે તે મળે. એટલે જો તમારું લેવલ જો 45 કે 35, 45 ની ઉપર હોય ને તમને D3 તમે લેવ તો હાઇપર વિટામિનોસિસને લીધે સાઇડ ઇફેક્ટ થવાની શક્યતા પૂરેપૂરી છે. અને વોટ આર ધ પ્રોટીન સપ્લિમેન્ટ્સ? પ્રોટીન નોર્મલ સપ્લિમેન્ટ્સ કહે છે કે વધારે લેવાનું. નોર્મલી આપણા ઇન્ડિયન ડાયટ્સની અંદર નોર્મલી જે રિકમેન્ડેશન છે, નોર્મલી નોટ ફોર કોવિડ, ઇન જનરલ પણ આપણા નોર્મલી છે આપણે 1 મિલીગ્રામ પર કેજી પર ડે વિટામિન લેવું જોઈએ યંગ હેલ્ધી પર્સને, નોર્મલ હેલ્થ માટે. એટલે આપણું વજન જો 60 કિલો હોય તો આપણે 60 ગ્રામ પ્રોટીન પર ડે લેવું જોઈએ. જે નોર્મલી આપણું જે મોટે ભાગના જે વેજીટેરિયન લોકો છે તેના ડાયટમાં આ ફૂલફિલ થતું નથી. એટલે ઇન સમ ફોર્મ તમે પ્રોટીન કંઈક સપ્લિમેન્ટ લેવો સારા સોર્સમાં, તે નોર્મલ હેલ્થ માટે પણ સારું જ છે. અને પ્રોટીન જે છે તે ઇમ્યુનિટી માટે અને બોડી કોઈ પણ ઇલનેસ પછી જ્યારે રિકવર થતા હોય ત્યારે મોટે ભાગના જે બધા ફેક્ટર્સ હોય, રીજનરેશન માટેના જે બધા કોષો જે બને તે બધામાં પ્રોટીન જ હોય. એટલે પ્રોટીન જો ડેફિશિયન્સી હોય તો તમારું જે રિકવરી લેટ થશે. એટલે જો તમારા ડાયટમાં જો પ્રોટીન એડિક્વેટ ન હોય તો પર્ટિક્યુલરલી વેજીટેરિયન હોય તે લોકોએ પ્રોટીન સપ્લિમેન્ટ લેવાથી ફાયદો થઈ શકે. ઇન શોર્ટ, એ નોટ ફોર કોવિડ, ઇટ ઇઝ ફોર ઈચ એન્ડ એવરી હેલ્થ, નોર્મલ હેલ્થ ઓલ્સો. કે તમારે 1 મિલીગ્રામ પર કેજી પર ડે એટલે 60 ગ્રામ જેટલું પ્રોટીન આપણા ડાયટમાં જતું જ ના હોય, જેને આઈડિયલી જવું જોઈએ. નોન વેજ લેતા હોય એ લોકો પર્ટિક્યુલરલી મીટ કે એવું કંઈ લેતા હોય તો તેના ડાયટમાં કદાચ આ જે રિક્વાયરમેન્ટ છે તે પૂરી થતી હોય તો એ લોકોએ કદાચ સપ્લિમેન્ટ લેવાની જરૂર ના પડે. દેવાનભાઈને કંઈક ઇમરજન્સી હતી અને હવે જોઈન થયા છે. કંઈક મેસેજ આપવા માંગે છે, બટ હું એમને વિનંતી કરું કે તમે
જે પણ મેસેજ કંઈક આપવા માંગતા હોય તો યુ કેન. ના હેલો. હા, સંભળાય છે, તમે બોલો. હા, મારો મેસેજ કદાચ આ પોસ્ટ કોવિડના વેબિનાર સાથે રિલેવન્ટ નથી, પરંતુ અમારા બધાનો જ કલ્પેશભાઈ, સમીરભાઈ, સંદીપભાઈ અને જે પણ અમે અજયભાઈ જે પણ અમે કોવિડમાં કામ કરીએ છીએ બધાનો અનુભવ એવો છે કે સમહાવ દર્દીઓ ગભરાઈને મોડા આવે છે અથવા તો એમને ખ્યાલ નથી આવતો કે એમને કોઈ તકલીફ થઈ રહી છે. અત્યારે મારો અનુભવ એવો છે અને કદાચ મારી જોડે બધા એગ્રી થશે કે સૌથી અગત્યનું જે છે જે પહેલા અને બીજા દિવસે ખાલી દર્દીને સામાન્ય તાવ હોય છે કે જરા શરીર દુખે છે, કમર દુખે છે, માથું દુખે છે, એકદમ વધારે પડતો તાવ નથી આવતો. ખાસ કરીને જે લોકોને કોમોર્બિડિટી જે કહેવાય યંગ પર્સનમાં વધારે તાવ આવતો હોય છે, પણ કોમોર્બિડ પર્સન્સમાં તાવ વધારે નથી હોતો. અને પછી ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો દિવસ એવો હોય છે કે જાણે દર્દીને એવું લાગે કે પહેલા કરતા બી સારું છે અને એને કારણે દર્દી ડોક્ટર પાસે જતા રહે છે. અને પછી 7મે 8મે દિવસે એમને થોડી વીકનેસ લાગે છે, થોડી ભૂખ ઓછી થાય છે. અને પછી 9મે 10મે દિવસે એમને ખરેખર તકલીફ ચાલુ થાય છે, શ્વાસમાં તકલીફ થાય છે, ઓક્સિજન ઓછું થાય છે, વીકનેસ એકદમ અસહ્ય લાગે છે, બિલકુલ ખવાતું નથી અને ત્યારે દર્દી અમારી પાસે આવે છે. અને આને કારણે અમારે દર્દીઓને દાખલ કરવા પડે છે અને એમાંથી દર્દીઓ સિરિયસ થતા હોય છે. એટલે મારો એક જ મેસેજ છે કે સામાન્ય ચિહ્નને અવગણશો નહીં. એ બહુ જ અગત્યના ચિહ્નો છે. ડે 1 ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કારણ કે તમે અમારી પાસે 9મે 10મે દિવસે આવશો તો રામડેસિવિર જેવી દવાનો કોઈ અર્થ નથી આપવાનો અને પહેલા વીકમાં જેનો મેક્સિમમ ઉપયોગ થવો જોઈએ અને ત્યારે જે સૌથી વધારે ઇફેક્ટિવ છે. એટલે 9મે 10મે દિવસે કે 11મે 12મે દિવસે આવશે ત્યારે આપણી પાસે બહુ જે સારામાં સારી દવા છે એ રહેતી નથી અને પછી દર્દી સિરિયસ થાય છે, ઓક્સિજન ઉપર જાય છે, વેન્ટિલેટર ઉપર જાય છે, લાંબો સમય હોસ્પિટલમાં રહે છે અને આવા દર્દીઓને સામાન્ય રીતે પોસ્ટ કોવિડ સામાન્ય રીતે વધારે ડિફિકલ્ટી થતી હોય છે અને ઘણીવાર દર્દીને રજા આપ્યા પછી પાછું આવે છે ડીવીટી સાથે, પલ્મોનરી એમ્બોલિઝમ સાથે અને આવા દર્દીને બચાવવું બહુ જ મુશ્કેલ થતું હોય છે. એટલે સૌથી અગત્યની વસ્તુ એ છે કે પહેલા અને બીજા દિવસે જે સામાન્ય તાવ આવે છે, ડે 1 ડે 2 આર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને એને દર્દી પિકઅપ કરે એ બહુ જ અગત્યનું છે. કદાચ કલ્પેશભાઈ સંદીપભાઈ સાથે એગ્રી થશે. 100% હું એમાં એક વાત ઉમેરવા માંગીશ કે ઇવન સિવિલ હોસ્પિટલના કે આખી ભારતના તમે આંકડા જોવો તો જે ડેથ રેટ જે છે તે લેટ પ્રેઝન્ટેશન, જે દર્દી મોડા આવે એમાં જ મૃત્યુ દર વધારે છે. અને કદાચ આપણા ભારતમાં જ કદાચ એવું લોકોના મગજમાં અત્યારે કદાચ એક ખોટી જે એક મિથ એમાં જે લોકોના મગજમાં છે કે એ લોકો ઇવન એજ્યુકેટેડ લોકો, ઇવન પેરામેડિકલ્સ કે ઇવન હાઈલી એજ્યુકેટેડ લોકો પણ કોવિડ થી દૂર ભાગે છે. એ લોકો અમારે ત્યાં આવીને હિસ્ટ્રી કે તેની અંદર પણ એને 1 વીક પહેલા તાવ આવેલો હોય તે કહેતા નથી. અમે સામેથી પૂછીએ ત્યારે ધીમે રહીને લાસ્ટમાં કે હા 1 અઠવાડિયા પહેલા મને તાવ આવેલો. કદાચ લોકોને એવું છે કે તમે જોઈશું ને મારે કોવિડ નહીં જોવું જોઈએ, ડોક્ટર કોવિડ કાઢશે. ડોક્ટર કોવિડ કાઢતા નથી. કોવિડ હશે તો અઠવાડિયા પછી એની જાતે જ બહાર આવશે, ત્યારે ગંભીર સ્વરૂપે આવશે. આ લોકોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. એટલે ઘણા બધા લોકો આ રીતે એવોઇડ કરતા હોય છે અને છેલ્લા સિરિયસ કન્ડિશનમાં આવતા હોય છે. જ્યારે આપણા ભારતમાં એક વખતે મલેરિયા એકદમ ચાલતું હતું ત્યારે અમને એવું ભણવામાં આવતું, મેડિકલ કોલેજમાં ભણતા ત્યારે કોઈ પણ તાવ આવે તો તમારે મલેરિયા ગણીને જ ચાલવાનું જ્યાં સુધી સાબિત ન થાય કે આ મલેરિયા નથી. હવે અત્યારના જે સંજોગો છે, અત્યારનું જે પેન્ડેમિક છે તેમાં ડેફિનેટલી દરેક દર્દીએ એવું જ માનીને ચાલવું જોઈએ કે કોઈ પણ તાવ કોરોના હોઈ શકે. એ ગંભીર નથી પણ હોઈ શકે. જ્યાં સુધી આપણે એને સાબિત ન કરીએ ત્યાં સુધી એ કોરોના હોઈ શકે. મગજમાં રાખીને ડોક્ટરને હેલ્પ કરવી જોઈએ. હા, એ નથી તો નથી જ આવવાનો, એ હશે તો આવવાનો જ છે, બરાબર. પણ એનાથી ભાગીને જે દર્દીઓ દેવાંગભાઈએ કીધું તે પ્રમાણે કે એનાથી ભાગશે ને આ રોગ એવો છે કે શરૂઆતમાં તમે 2-3 દિવસ તમને બીમારી લાગે, પછી વચ્ચેના 5-6 દિવસ સારા જાય તો દર્દીને એમ જ લાગે કે કશું નથી અને પછી એના પછીના વીકમાં શરૂઆતમાં વીકનેસ લાગે અને પછી દર્દી અચાનક સિરિયસ થઈને આવતા હોય. એટલે જે દર્દી વહેલા આવે તે લોકો સારા, મોટે ભાગના દર્દી સારા થઈ જાય છે. જે લેટ પ્રેઝન્ટેશન હોય છે એ લોકો જ પ્રોબ્લેમ કરે છે. એટલે દર્દી જો પહેલા 3 દિવસમાં આવી જાય ને તો પોસ્ટ કોવિડ સિન્ડ્રોમનો કદાચ પ્રોબ્લેમ જ મટી જાય. આઈ થિંક ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેસેજ ધેટ આઈ વોન્ટ ટુ ગીવ. એટલે પહેલા 3 દિવસમાં જો દર્દી આવશે તો મોટે ભાગે પોસ્ટ કોવિડમાં જશે જ નહીં. થેન્ક યુ વેરી મચ. ઓકે, ઓલમોસ્ટ જે બીજા ક્વેશ્ચન્સ અહીંયા પૂછાયા છે એ આપણા પ્રી સેશન એટલે ભાગ 1માં કવર થઈ ગયેલા છે.
એટલે જેમણે પણ ક્વેશ્ચન પૂછ્યા છે અને હું વિનંતી કરીશ કે થોડો તમે એ એપિસોડ ફરીથી રિપીટ કરી લેજો. યોગીનીબેનની પ્રોફાઇલ પર એ વિડીયો છે જ અને રહેશે જ. એટલે તમને તમારા જે પણ ક્વેશ્ચન્સ છે એના આન્સર્સ ઇઝીલી મળી જશે. અને ઓલમોસ્ટ જે પોસ્ટ કોરોનાને લઈને જે ડિસ્કશન હતું એ સમીરભાઈ, કલ્પેશભાઈ એમણે ખૂબ સારી રીતે આપણને સમજાવ્યો અને સૌથી ઇમ્પોર્ટન્ટ મેસેજ દેવાંગભાઈએ આપણને આપ્યો કે અર્લી સ્ટેજમાં અનડાયગ્નોસિસ કરાવી અને તમે ટ્રીટમેન્ટ શરૂ કરી દો, જેથી કરીને પાછળથી આ વસ્તુ મોટી બીમારીના સ્વરૂપમાં ના આવે. અને ટોટલી અગ્રી. અને આ જ વસ્તુ વલસાડની જનતાને ફરી એકવાર અમે બધા સાથે મળીને બધાના વતી હું તમને કહું છું કે મહેરબાની કરીને જો કંઈક આવું સિમ્ટમ્સ દેખાય, શરદી થાય કે તાવ આવે તો ગભરાયા વગર બહુ તો 14 દિવસ જશે, જેમાં 14 દિવસમાં તમે આરામ કરી શકશો. તમારી હેલ્થ ફરીથી એક સારી, તમે વધારે સારી સ્ટેમિનાથી ફરીથી કામ કરી શકો, સારા મૂડમાં તમે જઈ શકો એવી જગ્યાએ પહોંચશો. પણ જો આની અંદર તમે માથું મારો અને જો આની અંદર ખરેખર કંઈક વધારે પડતું લાંબુ નીકળે તો તમને, તમારા પરિવારને અને તમારી આજુબાજુના બધાને આ વસ્તુની ઇફેક્ટ થશે અને આ વસ્તુ એક નેગેટિવ મોડમાં તમને લઈ જશે. એટલે બેટર કે તમને જ્યારે પણ એવું લાગે તો 14 દિવસનો ના વિચાર કરતા અને આજ પછીની જેટલી લાઈફ તમારી પાસે છે એનો વિચાર કરતા અને તમારી તપાસ કરાવો. ભાઈ યોગીનીબેને જો ક્વેશ્ચન પૂછવા તો આપણે ડિસ્કશનને ઓન કરીએ, ચાલુ રાખીએ. બસ મારે એક મેસેજ આપવો છે. આઈ થિંક સંભળાય છે બધાને? હેલો. યસ મારે એક જ છે કે હા, કારણ કે અમે હવે ડોક્ટરો છે એટલે અમારી સાથે જ્યારે પેશન્ટો કે અમારા રિલેટિવ કે સગા સંબંધીઓ અમને એક જ પ્રશ્ન પૂછે છે કે ભાઈ આ વેક્સિન ક્યારે આવવાનો? આજે પણ ઓપીડીમાં 2-3 જણ પૂછી કે મેડમ અમે તો કોરોનાથી કંટાળી ગયા, હવે વેક્સિન આવવાનું છે કે શું થવાનું છે? પણ આપણે સાચી વાત કરીએ ને તો વેક્સિન આપણી પાસે છે, ઓલરેડી છે. કયા સ્વરૂપમાં? એક તો છે માસ્ક, તમારે માસ્ક પહેરીને ચાલશે, ઇટ ઇઝ અ વેરી ગુડ વેક્સિન. બીજું સોશિયલ ડિસ્ટન્સિંગ, એ કઈ ને વેક્સિન કદાચ તમને ગેરંટી ના આપશે, પણ માસ્ક છે, સોશિયલ ડિસ્ટન્સિંગ છે. અને ત્રીજી વસ્તુ છે કે તમારે અર્લી ડાયગ્નોસિસ તમારી પાસે છે, તમને મદદ કરવા માટે સરકારી હોસ્પિટલો રેડી છે, પ્રાઇવેટ હોસ્પિટલો બી હવે તો રેડી થઈ ગયા છે તમારા માટે. અમે બધા કરવા માટે ડોક્ટરો, સિસ્ટરો, નર્સો બધા જ છે. હવે આટલું બધું પ્રોટેક્શન વોલ હોય, આટલી બધી માહિતી હોય તો પછી આપણને વેક્સિનની એકચ્યુઅલી જરૂર જ નથી આમ જોવા જઈએ તો. પણ તમે આ બધું સિન્સિયરલી ફોલો કરો તો. સો વી આર ઓલરેડી હેવિંગ વેક્સિન, સો યુઝ ઇટ એન્ડ જસ્ટ આપણે આ કોરોનાને બગાડ કાઢવાનો છે. આ બધું વસ્તુ વ્યવસ્થિત અને સિન્સિયરિટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે રોગ નહીં ફેલાવો. જેમ પરેશભાઈએ કીધું કે પેશન્ટો આવે છે તો કહેતા પણ નથી, નેચરલી ડોક્ટરોને પણ થઈ જાય છે અને સારા ડોક્ટરોને થઈ જાય છે. ઘણા ડોક્ટરો અમે ગુમાવ્યા છે અને એ મેઇન કારણ એ જ છે કે આપણે હિસ્ટ્રી છુપાવીએ છીએ. અત્યારે રિસેન્ટલી લાસ્ટ અઠવાડિયામાં એવું હતું કે અમારા પ્રેગ્નેન્ટ પેશન્ટો પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. એટલે એ લોકો પોઝિટિવ આવ્યા પછી બીજી હોસ્પિટલમાં ક્યાં તો એ લોકો જતા રહે છે અને ત્યાં જયા પછી પણ એ ડોક્ટરને કહેતા નથી કે અમે કોરોના પોઝિટિવ છે. એટલે કોરોના પોઝિટિવ થવું કંઈક બહુ મોટો ગુનો નથી, એ સામાન્ય થઈ ગયું છે, શરદી ખાંસી જેવું થઈ ગયું છે. એટલે મગજમાં એ નાખી દો કે ઇટ ઇઝ નોટ અ બિગ બીમારી, બરાબર. પણ તમે એને જો વ્યવસ્થિત નહીં કરશો તો નેચરલી એ મોટી બીમારી નું સ્વરૂપ થઈ જશે. સો ડોન્ટ વેટ ફોર ધ વેક્સિન ટુ કમ. સમીરભાઈ અને કલ્પેશભાઈ, તમે પણ કોઈક મેસેજ આપવા વલસાડની જનતાને માંગતા હો તો યુ કેન. એ જ, એટલે જે દેવાંગભાઈએ કીધું તે સૌથી અગત્યનો મેસેજ છે. અને તેમાં એક વસ્તુ હું ઉમેરવા માંગીશ કે અત્યારે આ અર્લી ડાયગ્નોસિસ થાય અને લોકો બચી જાય એના માટે સરકાર પણ ખૂબ જ એગ્રેસિવલી રેપિડ એન્ટીજન ટેસ્ટ કરે છે. તેનો અને ગલીએ ગલીએ કરે છે. કોઈ પણ દર્દીએ કરવું હોય તો એ લોકો તમને વોક ઇન કરી આપે કોઈ પણ સવાલ વગર ફ્રીની અંદર. પણ આ સરકારનો હેતુ પણ એવો જ છે કે આપણે જલ્દી ડાયગ્નોસ કરીએ, એને આઇસોલેટ કરીએ અને જલ્દી એ સ્પ્રેડ ઓછું કરે, જલ્દી સારા થાય. પરંતુ તેની સામે લોકોમાં એક ગેરસમજ ઊભી થઈ છે કે રેપિડ એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવે તો તમને કોવિડ નથી.
એ પણ સાથે તમારે ધ્યાન રાખવાનું છે કે રેપિડ એન્ટીજન ટેસ્ટ તમારી નેગેટિવ આવે ડે 1 તો પણ શક્યતા ખરી કે તમને કોવિડ હોઈ શકે, કારણ કે કદાચ ગયા સેશનમાં એની ચર્ચા થઈ ગઈ છે કે રેપિડ એન્ટીજન ટેસ્ટ લગભગ 40 થી 45% પોઝિટિવ આવે. એટલે જો તમને કોવિડ હોય તેવા 100 દર્દીનું જો રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવે પહેલા 2 દિવસમાં તો 40 થી 45માં આવે, કદાચ 50 દર્દીમાં એ હોય તો પણ ના આવે. એટલે રેપિડ નેગેટિવ હોય તો પણ તમારે બેક ઓફ માઇન્ડમાં એટલું જ એલર્ટ રહેવાનું છે કે કઈ તકલીફ ઊભી થાય તો તરત જ હોસ્પિટલમાં જવાનું છે. અમે એવા પણ દર્દી જોયા છે કે રેપિડ એન્ટીજન નેગેટિવ હતું એટલે એકદમ રિલેક્સ થઈને ખુલ્લા આમ ફરે, બીજાને પણ સ્પ્રેડ કરે અને 10 દિવસ પછી સિરિયસ થઈને આવે. એટલે આ વસ્તુ ખૂબ જ ધ્યાન રાખવાની છે. અર્લી ડાયગ્નોસિસ અને અર્લી પ્રેઝન્ટેશન એ ખૂબ જ અગત્યનું છે. એ જ લાઈન પર કે કોશન યસ બટ નો પેનિક, એટલે ગભરાવાની જરૂર નથી. આ પોસ્ટ કોવિડ જે આપણે બધી ચર્ચા કરી છે તે બહુ ઓછા દર્દીઓમાં જોવા મળે છે, અને ખાસ કરીને જે છેલ્લા 1-2 મહિનાથી એગ્રેસિવ ટેસ્ટિંગ ડ્રાઈવ ચાલુ, અર્લી ડિટેક્શન થઈ ગયા પછી તો આવા કોમ્પ્લિકેશન, પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન બહુ જ ઓછા થઈ ગયા છે. એટલે આ બધા જે બી થાય છે, જેમ વારંવાર કે લેટ પ્રેઝન્ટેશન, જે લોકો અર્લીમાં, ધીસ ઇઝ નોટ અ સોશિયલ સ્ટિગ્મા. આ કોઈ તમારી ખરાબ આદતના કારણે બીમારી થાય એવી નથી. જેમ યોગીની મેડમે કીધું કે છુપાવવાની જરૂર નથી. એ જ રીતે બધા દર્દીને એક જ બીક લાગે કે તાવ છે તો ત્યાં તો કોરોના કાઢશે. એટલે જે હોય કોરોનાનું રિપોર્ટ તમારું અર્લી આવશે તો તમે જ વહેલે સાજા થશો. બીજો એક ડર એવો લાગતો હોય કે 14 દિવસ ક્વોરન્ટાઇન થવું પડશે, તો તમારા માટે જ બેટર છે. આટલા સ્ટ્રેસફુલ લાઈફમાં 14 દિવસ તમને ક્વોરન્ટાઇન થવું પડશે તો ઇટ્સ ગુડ. આટલી હેક્ટિક લાઈફમાં તમને યુ વિલ ગેટ અ પીસ ઓફ 14 ડેઝ. બટ કોશનિયસ, એટલે આ બધી આપણે જે ચર્ચા કરી છે તે બહુ જ ઓછા દર્દીઓમાં જોવા મળે છે. આઈસીયુના જે પેશન્ટ હોય તેમાં બી ખાલી 5-10%, અને તે બી જેમ અત્યારે અમે બધા ડોક્ટરોનું એવું મંતવ્ય હશે કે છેલ્લા 15 દિવસથી સિરિયસ દર્દીઓનો રેશિયો બહુ જ ઓછો થઈ ગયો છે. એનું કારણ એ જ છે કે અર્લી ડિટેક્શન. તમે જો અર્લી નિદાન થઈ જશે તો કોઈ કોમ્પ્લિકેશન આવવાની શક્યતા એકદમ ઓછી રહેશે. એટલે પણ કોરોનાથી બચવાનો એક જ ગભરાઈને ઉપાય છે, ઘરે ના જલ્દી બેસી. આવવું, ડોક્ટર પાસે જલ્દી જવું, એ જ એક ઉપાય છે. હવે બીજું એક મારે કેવું છે કે કોરોના થઈ જાય એટલે જે પેશન્ટ એના મનમાં બી એક હોય, અને પેશન્ટોના જે સગા હોય ને એ બી કે ભાઈ જો તે બરાબર ખાધું ને, તારી ઇમ્યુનિટી ડાઉન છે અને કોરોના થઈ ગઈ, એટલે કોન્સ્ટન્ટ એને આજુબાજુથી કહેવામાં આવે કે યુ આર નોટ હેલ્ધી, યુ આર વેરી વીક. પણ ભાઈ એવું નથી. તમને કોરોના તમે 14 દિવસમાં સારા થઈ ગયા છે એટલે તમારી ઇમ્યુનિટી સારી કહેવાય, એન્ડ you are very positive. So think that way કે this is actually a certificate કે your immunity power and your positive power is 100 out of 100. So don't feel any guilty. પછી પેશન્ટ બહુ એમ કે શું ખાઉં તો આમ કરું કે આ કરું તે કરું, કે હું શું કરું તો મારી ઇમ્યુનિટી વધે. So don't be so much કે તમે એકદમ ઇમ્યુનિટી તમારી ડાઉન છે. So take it positively. કોવિડ પોઝિટિવ ડિટેક્ટ થયા પછી કોરોના ન્યૂઝ જોવાના છોડી દેવાના. પછી યુ ડોન્ટ રીડ અબાઉટ કોરોના ઓન ઇન્ટરનેટ, અને એના ન્યૂઝ નહીં જોવાના કે કેટલા આવ્યા ને કેટલા ગયા. હા. યુ જસ્ટ બી પોઝિટિવ. Yes. Yes. બરાબર છે. આઈ થિંક તમે બધાએ જે મહેનત કરી વલસાડની જનતા માટે એ ખૂબ સફળ થઈ છે, અને આ જેટલા પણ જોશે અને આને ફોલોઅપ કરવાનું ચાલુ કરશે અથવા આને લઈને સિરિયસ થશે, તો મને એવું લાગે છે કે વલસાડની અંદર આ જે રેશિયો સિરિયસનેસનો જે ઓછો થયો છે એમ ધીરે ધીરે કરીને આપણે કોવિડને હરાવીને આગળ વધીશું અને વલસાડને કોવિડ ફ્રી કરીશું એવી આશા સાથે હું વલસાડની જનતા વતી આપ સર્વ ડોક્ટર્સ જેમણે પોતાનો કિંમતી સમય આ જે પેન્ડેમિક સિચ્યુએશન છે જેમાં તમારી દરેક હોસ્પિટલમાં ઇમરજન્સી ગમે ત્યારે આવે છે, અને આવા ટાઈમમાં પણ તમે જ્યારે વલસાડની જનતા માટે આટલો સરસ સમય કાઢ્યો અને એમને આ બધી વસ્તુઓ અતિથિથી સમજાવી, કારણ કે લોકોને બહુ કન્ફ્યુઝન છે અને લોકોને એટલા બધા મેસેજ પાસ થાય છે. હું તો સોશિયલ મીડિયામાં રોજ ડીલ કરું છું, અને ખરેખર એવું કહીશ કે કોરોના આવ્યા પછી તો કન્ટિન્યુઅસલી એવું થાય છે કે જે પર ડે એક વોટ્સએપની અંદર
5 મેસેજીસ આના જતા હતા એની બદલે હવે તો 15 અને 20 જાય છે. એટલે લોકોના માનસની અંદર એટલી બધી ગંદી અસર થાય છે. લોકો ખોટી ઇન્ફોર્મેશન ને સાચી ઇન્ફોર્મેશન બનાવી અને પછી બીજાને ફોરવર્ડ કરે અને એમાં ઘણા લોકો પોતાની રીતે ડોક્ટર્સની સલાહ લેયા વગર આ બધી વસ્તુઓ કરે છે અને ઊંધા ફેરવાય છે. એટલે ત્યારે આ જે યોગિનીબેને એમના પ્રયત્નો થકી આપ સર્વ ડોક્ટર્સ જ્યારે વલસાડની જનતા સમક્ષ આવ્યા છો તો યોગિનીબેન અને આપ સર્વ ડોક્ટર્સનો ખૂબ ખૂબ આભાર. વલસાડની જનતા વતી આપનો ખૂબ આભાર માનું છું અને ફરીથી એક પોઝિટિવિટી સાથે મળીશું કે બહુ જલ્દી આ બધા જ આપણે ફક્ત વલસાડ જ નહીં પૂરું ઇન્ડિયા અને પૂરું વિશ્વ જેની સામે લડી રહ્યું છે COVID-19 એની સામે બધાની જીત થશે અને આપ સર્વ ડોક્ટર્સ જે દિન રાત મહેનત કરીને આ પેશન્ટને ટ્રીટ કરી રહ્યા છો તો આપ સર્વના પ્રયત્નો પણ સફળ થાય એવી ઈશ્વરને પ્રાર્થના સાથે હું અહીંયા આ સેશનને કમ્પ્લીટ કરું છું. વલસાડની જનતાનો આભાર, આપ સર્વ ડોક્ટર્સનો આભાર. થેન્ક યુ. થેન્ક યુ યોગિનીબેન. Thank you so much. Thank you. Thank you. I'm sorry I